Hello dear aspirants, my name is Panchal Prashant and I welcome you to World in Box. Dear officers, 13 એપ્રિલ 2025ના રોજ લેવામાં આવેલી પીએસઆઈની પરીક્ષામાં ઇંગ્લિશ ભાષાના પૂછવામાં આવેલા 3 ટોપિકમાંથી એક ટોપિક પ્રેસી રાઇટિંગના ડિટેલ સોલ્યુશન માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. આ વિડીયોની પહેલાં મેં એ સોલ્યુશનના ભાગરૂપે ટ્રાન્સલેશન અને રીડિંગ કોમ્પ્રિહેન્શનનું ડિટેલ સોલ્યુશન માટેના 2 વિડીયો ઓલરેડી આપણી વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરાવેલા છે. સો પ્લીઝ તમે એ બંને વિડીયો બી દેખી લેજો. સો આ વિડીયોની શુભ શરૂઆત કરીએ. પીએસઆઈની પરીક્ષામાં આ વખતે જે પ્રેસી રાઇટિંગ પૂછવામાં આવેલું છે એની આપણે પ્રેક્ટિસ કરવાની છે. સો એનું ટાઇટલ કંઈક આવી રીતેનું હતું કે ઓફ ધ ફોલોઈંગ પેસેજ 277 વર્ડ્સ એબ્રિવિએટ અબાઉટ 1/3 ઓફ ધ ટેક્સ્ટ સો એઝ ટુ રિટેન ધ ઓરિજિનલ આઈડિયા. એટલે કે આપણી પાસે ફકરાઓ હશે, એ ફકરામાં ટોટલ કેટલા શબ્દો છે? 277 શબ્દો છે. એ 277 જે વર્ડ્સ છે એને એબ્રિવિએટ કરવાનું છે, એટલે કે ટૂંકું કરવાનું છે એના 1/3 ટેક્સ્ટની અરાઉન્ડ. ઠીક છે. સો એઝ ટુ રિટેન ધ ઓરિજિનલ આઈડિયા, એટલે કે એનું રિટેન કરવું એટલે કે જાળવી રાખવાનું, એનો ઓરિજિનલ આઈડિયા જળવાઈ રહેવો જોઈએ, ગમે તે વસ્તુ લખવાની નથી. સો આ રીતનું હતું. હવે 277 વર્ડ્સ છે એના 1/3 આપણે કરીએ તો બેઝિકલી આપણને ગણિત થોડું ઘણું આવડતું હોય તો કામ થઈ જશે. તો 9 તરી 27, 3 દુ 6, 1 શેષ વધશે, એટલે 92 વર્ડ્સની આજુબાજુ લખવાનું થશે. હવે આ જે 92 વર્ડ્સ છે એમાં આપણને +-10 એવરેજ મળે છે, એટલે કે ટોલરન્સ મળે. એટલે કે -10 કરો તો 82, +10 કરો તો 102, એટલે કે 82 થી 102ની વચ્ચે આપણે જો પ્રેસી લખીએ ઇન્ક્લુડિંગ ટાઇટલના બી શબ્દો કાઉન્ટ થશે એની અંદર, તો આપણું પ્રેસી એક સ્ટાન્ડર્ડ પ્રેસી કહેવાશે. ક્લિયર? તો આપણે ટાર્ગેટ બનાવીશું કે આપણે 82 થી 102ની વચ્ચે શબ્દો રાખીએ. એ રેન્જની આજુબાજુ +-1-2 શબ્દો હોય તો વાંધો નહીં, બટ સ્ટાન્ડર્ડ સાઇઝ 82 થી લઈને 102 શબ્દો હોવા જોઈએ. હવે શું પૂછવામાં આવ્યું છે પ્રેસીમાં એની ચર્ચા કરીશું. સો આ એક પેરેગ્રાફ, સેકન્ડ પેરેગ્રાફ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, તો આટલા પેરેગ્રાફ આપણા જોડે એક્ઝામમાં પૂછવામાં આવેલા છે. સો આપણે ફર્સ્ટ ઓફ ઓલ પ્રેસી કરવું હોય સોલ્વ તો એને કેવી રીતે સોલ્વ કરાય તો એને તમારે સમજવું પડશે. તો એને સોલ્વ કરવાની ટેકનિક છે ફ્રેન્ડ્સ. પ્રેસી રાઇટિંગ બેઝિકલી 2 ટોપિકનું કોમ્બિનેશન છે. એક છે રીડિંગ કોમ્પ્રિહેન્શન ને બીજું છે ટ્રાન્સલેશન. હવે કેવી રીતે? તો પહેલાં તો તમારે આ જે પ્રેસીમાં પૂછવામાં આવેલું છે એનો મેઇન આઈડિયા સમજવો હોય, મેઇન થીમ સમજવો હોય, મૂળ સાર સમજવો હોય તો એને રીડ કરવું પડે, અને રીડ કરવાની સાથે સાથે એને સમજવું જોઈએ, સમજવું બી પડશે. અને એટલા માટે એ પાર્ટ બની જાય કોનું? રીડિંગ કોમ્પ્રિહેન્શન. રીડ કરવું એટલે વાંચવું, કોમ્પ્રિહેન્ડ કરવું એટલે કે સમજવું, એટલે કે વાંચતા વાંચતા સમજવું પડશે. વાંચતા વાંચતા તમે જે બી સમજશો એ સમજણના આધારે તમારા મગજમાં થોટ આવશે. એ થોટ હશે ગુજરાતી ભાષામાં. એ ગુજરાતી ભાષામાં આવેલા થોટમાંથી તમારે મૂળ સાર લેવાનો, અને મૂળ સારને તમારે ગુજરાતીમાં તમે વિચારશો. કારણ કે આપણી જે થિંકિંગ પાવર છે, આપણે જે થિંકિંગ કરીએ છીએ, વિચારીએ છીએ, જનરલી કઈ ભાષામાં વિચારીએ છીએ? આપણા મધર ટંગમાં. આપણી મધર ટંગ કઈ છે? ગુજરાતી. તો એ વસ્તુ આપણે ગુજરાતીમાં વિચારીને આપણે એક વાક્ય બનાવીશું. એ ગુજરાતીમાં બનેલા વાક્યને શેમાં ટ્રાન્સલેટ કરીશું? ઇંગ્લિશ ભાષામાં. આવી રીતે પ્રેસી લખાશે. તો પ્રેસી માટે બેઝિકલી 2 ટોપિક આવડવા જરૂરી હતા તમને. એ હતો રીડિંગ કોમ્પ્રિહેન્શન અને ટ્રાન્સલેશન. ક્લિયર છે? સો સૌથી પહેલાં આપણે ટોટલી જે પેરેગ્રાફ આપેલા છે બધાનું રીડિંગ કરીએ અને એનો મૂળ સાર સમજવાનો ટ્રાય કરીએ. સો ટેકનોલોજી હેઝ revolutionized nearly every aspect of human life and education is no exception. રિવોલ્યુશન લાવવું એટલે કે ક્રાંતિ લાવવી. તો અહીંયા રિવોલ્યુશનાઇઝનો અર્થ થશે હેઝ રિવોલ્યુશનાઇઝનો અર્થ થાય છે ક્રાંતિ લાવી છે. રેડી? ઓકે. નિયરલીનો અર્થ થશે લગભગ. પહેલાં હું તમને વોકેબ શીખવાડી દઉં, પછી આપણે એમાં આગળ જઈશું. એવરી એક્સપેક્ટ એટલે કે એક્સપેક્ટને કહેવાય પાસા, ભાગ એવું બી કહી શકાય. તો દરેક પાસામાં. હ્યુમન લાઈફ એટલે કે માનવ જીવન. તો ટેકનોલોજીએ લગભગ માનવ જીવનના દરેક પાસામાં ક્રાંતિ લાવી દીધી છે. અને એજ્યુકેશન ઇઝ નો એક્સેપ્શન. એક્સેપ્શન એટલે કે અપવાદ. નો એક્સેપ્શન એટલે કે અપવાદ નથી, અને શિક્ષણ તેમાં અપવાદ નથી. એટલે કે શિક્ષણમાં પણ શું આવી ગઈ છે? ક્રાંતિ આવી ગઈ છે. કોને લાવી છે? તો ટેકનોલોજીએ. તો આખાનું ગુજરાતી કંઈક આવું થશે. ટેકનોલોજીએ લગભગ માનવ જીવનના દરેક પાસામાં ક્રાંતિ લાવી છે, અને શિક્ષણ તેમાં અપવાદ રહ્યું નથી. શિક્ષણમાં પણ ક્રાંતિ આવી છે. નેક્સ્ટ,
The integration of digital tools in classrooms has transformed traditional teaching methods, making learning more interactive and accessible. તો આના પહેલા વોકેબ જોઈ લો. ઇન્ટિગ્રેશન, ઇન્ટિગ્રેટ કરવું એટલે કે એકાકીકરણ કરવું. તો આના પરથી શબ્દ બને ઇન્ટિગ્રેશન, એકાકીકરણ. ક્લિયર? ડિજિટલ ટૂલ્સ એટલે કે ડિજિટલ સાધનો. ક્લાસરૂમ્સ એટલે કે વર્ગખંડો. હેઝ ટ્રાન્સફોર્મ, ટ્રાન્સફોર્મ થવું એટલે કે બદલાવવું. હેઝ ટ્રાન્સફોર્મનો અર્થ થશે બદલાવ થયા છે, કાં તો બદલાઈ ગયા છે. ટ્રેડિશનલ ટીચિંગ મેથડ, આ ખૂબ સારો શબ્દ છે. ટ્રેડિશનલ ટીચિંગ મેથડનો અર્થ થશે પરંપરાગત. ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત શિક્ષણ. મેથડનો અર્થ થશે પદ્ધતિ, પરંપરાગત શિક્ષણ પદ્ધતિ. અહીંયા લર્નિંગનો અર્થ થશે શીખવું. શીખવું એટલે બેઝિકલી શિક્ષણ. મોર ઇન્ટરેક્ટિવ, ઇન્ટરેક્ટિવનો અર્થ થાય ક્રિયાત્મક અને પ્રતિક્રિયાત્મક. તો એને ભેગું બોલવું હોય તો આવી રીતે બોલાય, ક્રિયા અને પ્રતિક્રિયાત્મક. એક્સેસિબલ, એક્સેસિબલ એટલે કે પ્રાપ્ય, જ્યારે આપણે કહી શકીએ સુલભ. તો હવે ધ્યાનથી સમજો. The integration of digital tools in classrooms has transformed traditional teaching methods, making learning more interactive and accessible. આનું ગુજરાતી કરવું તો કેવી રીતે થશે? તો પહેલાં તો ગુજરાતી કરતાં આપણને આવડતું હોવું જોઈએ, તો જ તમે એનું મૂળ સર સમજી શકો ને દોસ્તો. તો કેવી રીતે થાય આનું ગુજરાતી? તો ધ્યાનથી દેખજો. ક્લાસરૂમ એટલે કે વર્ગખંડમાં ડિજિટલ સાધનોના એકાકીકરણથી, once again, વર્ગખંડમાં ડિજિટલ સાધનોના એકાકીકરણથી પરંપરાગત શિક્ષણ પદ્ધતિમાં બદલાવ થયો છે, જેથી શિક્ષણ વધારે ક્રિયાત્મક, પ્રતિક્રિયાત્મક અને વધારે સુલભ બન્યું છે. તો આખાનું ગુજરાતી આવું થશે કે ક્લાસરૂમમાં ડિજિટલ સાધનોના એકાકીકરણથી પરંપરાગત શિક્ષણ પદ્ધતિમાં બદલાવ થયો છે, જેનાથી શિક્ષણ વધારે પ્રતિક્રિયાત્મક બન્યું છે અને વધારે સુલભ બન્યું છે. નેક્સ્ટ. With the advent of e-learning platforms, students can now access knowledge from anywhere, breaking geographical barriers and democratizing education. So, advent નો અર્થ થાય આગમન. E-learning platform એટલે e-learning platform. Students can now access, access એટલે કે મેળવી શકે છે. કેન એટલે શકે છે. નાઉ એટલે કે હવે. સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ. નોલેજ એટલે કે જ્ઞાન. ફ્રોમ એનીવેર, ફ્રોમ એનીવેરનો અર્થ થશે ક્યાંય પણથી. ક્યાંય પરથી કહી શકાય, કોઈ પણ જગ્યાએથી કહી શકાય. બ્રેકિંગ જિયોગ્રાફિકલ બેરિયર્સ, બેરિયર્સને કહેવાય અવરોધો, બેરિયર્સ. અને જિયોગ્રાફિકલને કહેવાય ભૌગોલિક. એને શું કરે છે? બ્રેક કરે છે એટલે કે તોડે છે. બ્રેકિંગ એટલે કે તોડીને. એન્ડ ડેમોક્રેટાઇઝિંગ એજ્યુકેશન, ડેમોક્રેટાઇઝિંગ કરવું, ડેમોક્રેટિક એટલે કે લોકશાહી, તો અહીંયા કરે છે લોકશાહીકરણ. ડેમોક્રેટાઇઝિંગનો અર્થ શું થશે? લોકશાહીકરણ. શેનું? એજ્યુકેશન એટલે કે શિક્ષણ. તો બધા વોકેબ જોઈ લીધા. હવે આનું ઇંગ્લિશનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીશું, ત્યારે જઈને આપણે એનો મૂળ ભાવ સમજી શકીશું. વિથ ધ એડવેન્ટ ઓફ ઈ લર્નિંગ પ્લેટફોર્મ્સ, એનો અર્થ થશે ઈ લર્નિંગ પ્લેટફોર્મ્સના આગમનથી સ્ટુડન્ટ્સ કેન નાઉ એક્સેસ નોલેજ ફ્રોમ એનીવેર, બ્રેકિંગ જિયોગ્રાફિકલ બેરિયર્સ એન્ડ ડેમોક્રેટાઇઝિંગ એજ્યુકેશન. વિદ્યાર્થીઓ જે છે એ ભૌગોલિક અવરોધોને તોડીને અને શિક્ષણનું લોકશાહીકરણ કરીને કોઈ પણ જગ્યાએથી જ્ઞાન મેળવી શકે છે. તો નાઉને પહેલાં બોલીશું. હવે વિદ્યાર્થીઓ ભૌગોલિક અવરોધોને તોડીને શિક્ષણનું લોકશાહીકરણ કરીને કોઈ પણ જગ્યાએથી એટલે કે જ્ઞાન મેળવી શકે છે. તો આખાનું ગુજરાતી શું થાય હવે જુઓ. ઈ લર્નિંગ પ્લેટફોર્મના આગમનથી હવે વિદ્યાર્થીઓ ભૌગોલિક અવરોધોને તોડીને તથા શિક્ષણનું લોકશાહીકરણ કરીને કોઈ પણ જગ્યાએથી જ્ઞાન મેળવી શકે છે. તો આટલા પાઠનું આખું ગુજરાતી કરવું હોય તો એક સાથે આપણે કરીએ. ધ્યાન આપજો. ટેકનોલોજીએ લગભગ માનવ જીવનના દરેક પાસામાં ક્રાંતિ લાવી દીધી છે
અને એજ્યુકેશન એટલે કે શિક્ષણ તેમાં અપવાદ રહ્યું નથી. શિક્ષણમાં પણ ક્રાંતિ આવી ગઈ છે. ક્લાસરૂમ એટલે કે વર્ગખંડની અંદર ડિજિટલ સાધનોના એકાકીકરણની મદદથી જે પરંપરાગત ટીચિંગ મેથડ છે, પરંપરાગત શિક્ષણ પદ્ધતિ જે છે એમાં બદલાવ થયો છે અને તેનાથી શિક્ષણ વધુ ક્રિયાત્મક, પ્રતિક્રિયાત્મક અને વધારે સુલભ બન્યું છે. ઈ લર્નિંગ પ્લેટફોર્મના આગમનથી હવે વિદ્યાર્થીઓ જિયોગ્રાફિકલ એટલે કે ભૌગોલિક અવરોધોને તોડીને તથા શિક્ષણનું લોકશાહીકરણ કરીને કોઈ પણ જગ્યાએથી જ્ઞાન મેળવી શકે છે. તો આ પહેલો પાર્ટ હતો, પહેલું પેરેગ્રાફ હતો. બીજો પેરેગ્રાફ, one of the most significant contributions of technology to education is personalized learning. તો આને સમજો. one of the most significant contribution, significant નો અર્થ છે મહત્વપૂર્ણ, one of the most નો અર્થ છે સૌથી મહત્વપૂર્ણ, contributions નો અર્થ છે યોગદાન. ટેકનોલોજી, એજ્યુકેશન એટલે શિક્ષણ, પર્સનલાઇઝ્ડ લર્નિંગ ને કહેવાય વ્યક્તિગત શિક્ષણ. શું કહેવાશે? વ્યક્તિગત શિક્ષણ. તો પ્લીઝ ધ્યાન આપજો. શિક્ષણમાં ટેકનોલોજીનું સૌથી મહત્વપૂર્ણ યોગદાન એ વ્યક્તિગત શિક્ષણ છે. ફરીથી, શિક્ષણમાં ટેકનોલોજીનું સૌથી મહત્વપૂર્ણ યોગદાન એ વ્યક્તિગત શિક્ષણ છે. Unlike traditional classrooms, where teaching follows a uniform pace, digital platform allows students to learn at their own speed. ખૂબ સરસ વાક્ય. Unlike નો અર્થ થાય વિપરીત. અહીંયા લખીશ. વિપરીત. ટ્રેડિશનલ ક્લાસરૂમ્સ એટલે કે પરંપરાગત વર્ગખંડો, વેર કે જ્યાં, વેરનો અર્થ થશે કે જ્યાં, ટીચિંગ એટલે કે શિક્ષણ, ફોલો કરવું એટલે કે અનુસરવું, આ યુનિફોર્મ પેસ, યુનિફોર્મને કહેવાય એક સમાન, પેસને કહેવાય ઝડપ એટલે કે ગતિ. તો આને લખીએ એક સમાન ગતિ. ક્લિયર? તો આનું પહેલા આટલાનું ગુજરાતી કરી લઈએ, પછી બીજાનો વોકેબ જોઈએ. પરંપરાગત ક્લાસરૂમથી વિપરીત કે જ્યાં શિક્ષણ જે છે એ એક સમાન ઝડપને, એક સમાન ગતિને અનુસરે છે. એક સમાન ગતિને અનુસરવાવાળું શિક્ષણ ક્યાં હતું? ટ્રેડિશનલ ક્લાસરૂમની અંદર. તો એનાથી વિપરીત કંઈક થાય છે. શું? ડિજિટલ પ્લેટફોર્મ્સ અલાઉ સ્ટુડન્ટ્સ ટુ લર્ન એટ ધેર ઓન સ્પીડ. ડિજિટલ પ્લેટફોર્મ જે છે એ વિદ્યાર્થીઓને તેમની પોતાની સ્પીડ ઉપર એટલે કે પોતાની ગતિ ઉપર શીખવાની, લર્ન કરવું એટલે કે શીખવું, એની મંજૂરી આપે છે. કોણ મંજૂરી આપે છે? તો ડિજિટલ પ્લેટફોર્મ. તો ડિજિટલ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને તેમની પોતાની ગતિ પર, પોતાની ઝડપ પર શીખવા માટે પરમિશન આપે છે. તો આખાનું ગુજરાતી હવે અહીંથી લઈને અહીં સુધી કરીએ. સમજવાનો છે મૂળ ભાવ, તો જ તમે પ્રેસી લખી શકો, બાકી પ્રેસી લખાશે નહીં. આપણે સ્ટાન્ડર્ડ પ્રેસી બનાવવાનું છે એકદમ, કે જેનાથી તમને ખબર પડે કે આ પ્રેસીનો આન્સર આવી રીતે લખવાનો હતો. તો ફોકસ કરજો કે પરંપરાગત ક્લાસરૂમથી વિપરીત કે જ્યાં ટીચિંગ એટલે કે શિક્ષણ એક સમાન ગતિને અનુસરે છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ જે છે એ વિદ્યાર્થીઓને એમની પોતાની ગતિ પર શીખવા માટેની મંજૂરી આપે છે. ઇન્ટરેક્ટિવ એપ્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ ટ્યુટરિંગ સિસ્ટમ્સ assess a learner's strengths and weaknesses, providing tailored content for better understanding. ઓકે, ખૂબ સરસ વાક્ય. ઇન્ટરેક્ટિવ એપ્સ એટલે ક્રિયા પ્રતિક્રિયાત્મક એપ્લિકેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કૃત્રિમ બુદ્ધિ, કૃત્રિમ બુદ્ધિ, બેઝડ નો અર્થ છે આધારિત, ટ્યુટરિંગ સિસ્ટમ એટલે કે જે તમને સપોર્ટ કરે ભણાવવામાં, ટ્યુશન ટાઈપ, ઠીક છે, તો શીખવાડવાની ક્રિયા, ટ્યુટરિંગ સિસ્ટમ્સ. એસેસ કરવાનો ખૂબ સારો અર્થ છે મૂલ્યાંકન કરવું. એસેસ કરવું એટલે કે મૂલ્યાંકન કરવું. લર્નર કોને કહેવાય? તો જે શીખનાર હોય, ઠીક છે, જે વ્યક્તિ શીખતો હોય એ શીખનાર. જેમ કે તમે શીખી રહ્યા છો તો યુ આર લર્નર, તો લર્નર. સ્ટ્રેન્થ્સ તો તાકાત, વીકનેસીસ તો નબળાઈ કાં તો કમજોરી, ઠીક છે. પ્રોવાઇડિંગ ટેલર કન્ટેન્ટ, પ્રોવાઈડ કરવું એટલે કે આપવું. ટેલર્ડ કન્ટેન્ટ, આ ખૂબ સરસ વાક્ય છે. ટેલર્ડ કન્ટેન્ટ એટલે કે એવી વસ્તુ કે જે તમારી ડિમાન્ડ ઉપર તૈયાર કરેલી હોય, ઠીક છે. કોઈને એવી ડિમાન્ડ છે કે મેથ્સની અંદર પ્રોફિટ એન્ડ લોસના 100 એક્ઝામ્પલ્સ જોઈએ છે,
તો એ એપ્લિકેશનને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એને 100 ક્વેશ્ચન્સ આપી દેશે. તો દેટ ઇઝ કોલ્ડ ટેલર્ડ કન્ટેન્ટ. ઠીક છે. તો ટેલર્ડ કન્ટેન્ટ એટલે કે એવું કન્ટેન્ટ કે જે રિક્વાયરમેન્ટ પ્રમાણે સ્ટુડન્ટ્સની રિક્વાયરમેન્ટ પ્રમાણે તૈયાર કરેલું હોય, જેનાથી શું થશે? ફોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ, વધારે સારી સમજણ માટે. બેટર એટલે કે વધુ સારી, અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજણ. તો આખાનું ગુજરાતી કરીએ તો ધ્યાનથી સમજો. ઇન્ટરેક્ટિવ એપ્સ એટલે કે ક્રિયાત્મક ને પ્રતિક્રિયાત્મક એપ્લિકેશન. કૃત્રિમ બુદ્ધિ બેઝડ ટ્યુટરિંગ સિસ્ટમ્સ એ શીખનારની તાકાત અને કમજોરીનું મૂલ્યાંકન કરે છે તથા તેની વધુ સારી સમજણ માટે તેના રિક્વાયરમેન્ટ પ્રમાણેનું કન્ટેન્ટ એને પૂરું પાડે છે. ક્લિયર? કન્ટેન્ટ એટલે કે એનું મટીરિયલ. ઠીક છે. This individualized approach ensures that students grasp concepts thoroughly before progressing. This individualized approach. તો this નો અર્થ થશે આ. Individualized નો અર્થ થશે વ્યક્તિગત. Approach નો અર્થ થાય અભિગમ. Ensures કરવું એટલે કે સુનિશ્ચિત કરવું. That નો અર્થ થશે કે સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ ગ્રાસ્પ કરવું એટલે કે શીખવું, સમજવું. કોન્સેપ્ટ્સ એટલે કે ખ્યાલો, વિચારો. થોરોલી નો અર્થ થશે સંપૂર્ણ રીતે. બિફોર એટલે કે પહેલા. પ્રોગ્રેસિંગ એટલે કે પ્રગતિ, આગળ વધવું. ઠીક છે. તો this individualized approach ensures that students grasp concepts thoroughly before progressing. તો એનો અર્થ શું થશે? આ વ્યક્તિગત અભિગમ સુનિશ્ચિત કરે છે કે વિદ્યાર્થીને પ્રગતિ કરતા પહેલા સંપૂર્ણ રીતે કોન્સેપ્ટ્સ શીખી લીધા છે. ક્લિયર? સો આખાનું ગુજરાતી હવે અહીંથી અહીં સુધી જોઈ લઈએ. તો શું કહેવા માગે છે અહીંયા સુધી ઓથર આપણને? તો અહીંયા એવું કહેવા માગતો હતો કે શિક્ષણની અંદર ટેકનોલોજીનું જે સૌથી મહત્વપૂર્ણ યોગદાન જે છે એ છે વ્યક્તિગત શિક્ષણ. કે પરંપરાગત ક્લાસરૂમની વિપરીત કે જ્યાં આગળ એક સમાન ગતિ ઉપર શિક્ષણ અનુસરે છે. શિક્ષણ કોને અનુસરે છે? એક સમાન ગતિને અનુસરે છે. એના કરતાં વિપરીત ડિજિટલ પ્લેટફોર્મ્સ જે છે એ વિદ્યાર્થીઓને પોતાની સ્પીડ ઉપર એટલે કે પોતાની ગતિ ઉપર શીખવાની પરમિશન આપે છે, મંજૂરી આપે છે. ઇન્ટરેક્ટિવ એપ્સ અને કૃત્રિમ બુદ્ધિના આધારિત જે ટ્યુટરિંગ સિસ્ટમ્સ છે એ જે શીખનાર હશે એ શીખનારની તાકાત અને એની કમજોરીનું મૂલ્યાંકન કરે છે તથા તેના આધારે તેની બેટર અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે વધુ સારી સમજણ માટે એના જરૂરી પૂરતું કન્ટેન્ટ, એના આધારનું કન્ટેન્ટ એને શું કરે છે? આપે છે. એની જે રીતની રિક્વાયરમેન્ટ હશે સ્ટુડન્ટની એ રીતનું એ કન્ટેન્ટ આપશે. આ વ્યક્તિગત અભિગમ સુનિશ્ચિત કરે છે કે વિદ્યાર્થી પ્રગતિ કરતા પહેલાં એટલે કે આગળ વધતા પહેલાં સંપૂર્ણપણે કોન્સેપ્ટ્સને શીખે છે. ક્લિયર? સો આ જે ફર્સ્ટ પેરેગ્રાફ હતો એમાં ટેકનોલોજીના લીધે શું એજ્યુકેશનમાં ચેન્જીસ થાય એની વાત થઈ. આમાં ક્યાંક ને ક્યાંક તમે વાત કરશો, ફોકસ કરશો તો તમને એવું દેખાશે કે ઇન્ડિવિડ્યુઅલ લર્નિંગ ઉપર વધારે ફોકસ કરવામાં આવેલું છે. એના પછી થર્ડ પેરેગ્રાફને રીડ કરીએ. Furthermore, online education has expanded opportunities for individuals who may not have access to conventional schooling. Furthermore નો અર્થ થશે વધુમાં. ઓનલાઈન એજ્યુકેશન એટલે કે ઓનલાઈન શિક્ષણ હેઝ એક્સપાન્ડેડ. એક્સપાન્ડ કરવું એટલે કે વિસ્તૃત કરવું. તો હેઝ એક્સપાન્ડેડનો અર્થ થશે વિસ્તૃત કર્યું છે. શું વિસ્તૃત કર્યું છે? તો ઓપોર્ચ્યુનિટીઝ. ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તકો. ફોર એટલે કે માટે. ઇન્ડિવિડ્યુઅલ્સ અહીંયા પ્લુરલમાં લખ્યું છે એટલે વ્યક્તિઓ થશે. વ્યક્તિઓ ના કહેવું હોય તો લોકો કહી શકાય. who કે જે may not have access કે જેઓ એક્સેસ કરવું એટલે કે મેળવવું, બટ નોટ હેવ એટલે કે મેળવી શકતા નથી. મેળવી શકતા નથી. શું મેળવી શકતા નથી? ટુ કન્વેન્શનલ સ્કૂલિંગ. કન્વેન્શનલ સ્કૂલિંગનો અર્થ શું થશે? કે આપણે જેમ રેગ્યુલર સ્કૂલમાં જતા, વર્ગખંડમાં બેસતા, ટીચર ભણાવવા આવતા, આપણે ભણતા, તો એ જે છે એ કન્વેન્શનલ સ્કૂલિંગ કહેવાય. એટલે કે પરંપરાગત શિક્ષણ. તો ધ્યાનથી દેખજો. વધુમાં ઓનલાઈન એજ્યુકેશન એટલે કે ઓનલાઈન શિક્ષણે એવા લોકો માટે વધારે ઓપોર્ચ્યુનિટીઝ, વધારે તકોને વિસ્તૃત કરી છે કે જે લોકો પરંપરાગત શિક્ષણ મેળવી શકતા નથી.
ડિસ્ટન્સ લર્નિંગ કોર્સિસ એન્ડ વર્ચ્યુઅલ ક્લાસરૂમ્સ enable working professionals, homemakers and students in remote areas to continue their education. Okay. ડિસ્ટન્સ લર્નિંગ કોર્સિસનો અર્થ થશે દૂરસ્થ, લર્નિંગ એટલે કે શિક્ષણ અને કોર્સિસ એટલે કે અભ્યાસક્રમો. તો ડિસ્ટન્સ લર્નિંગ કોર્સિસ એટલે કે દૂરસ્થ શિક્ષણ અભ્યાસક્રમો એન્ડ વર્ચ્યુઅલ ક્લાસરૂમ્સ. વર્ચ્યુઅલ ક્લાસરૂમ્સ એટલે કે પ્રેક્ટિકલ ક્લાસરૂમ હોય નહીં, બટ તમને એવું ફીલ આવે કે તમે ક્લાસરૂમની અંદર બેઠા છો. ઠીક છે, દેટ ઇઝ કોલ્ડ વર્ચ્યુઅલ ક્લાસરૂમ. અનેબલ કરવું એટલે કે સક્ષમ બનાવવું. વર્કિંગ પ્રોફેશનલ્સ એટલે કે કામ કરનારા લોકો. હોમ મેકર્સનો અર્થ થશે ગૃહિણી. એન્ડ સ્ટુડન્ટ્સ ઇન રિમોટ એરિયાઝ. રિમોટ એરિયાઝનો અર્થ થાય દૂરના એરિયામાં રહેનારા સ્ટુડન્ટ્સ, દૂરના વિસ્તારના વિદ્યાર્થીઓ. ટુ કન્ટિન્યુ એટલે કે ચાલુ રાખવું તેર એજ્યુકેશન એટલે કે તેઓનું શિક્ષણ. તો દૂરસ્થ શિક્ષણ અભ્યાસક્રમો અને વર્ચ્યુઅલ ક્લાસરૂમની મદદથી વર્કિંગ પ્રોફેશનલ્સ એટલે કે કામ કરનારા લોકો, ગૃહિણીઓ તથા એવા વિદ્યાર્થી કે જે દૂરના વિસ્તારમાં રહે છે તેઓ પોતાનું શિક્ષણ ચાલુ રાખે તે માટે સક્ષમ બન્યા છે. તો શેના લીધે? તો દૂરસ્થ શિક્ષણ અભ્યાસક્રમો અને વર્ચ્યુઅલ ક્લાસરૂમે કામ કરનારા લોકો, ગૃહિણીઓ તથા વિદ્યાર્થીઓ કે જે દૂરના વિસ્તારમાં રહે છે તેમને પોતાનું શિક્ષણ ચાલુ રાખવા માટે, પોતાનું શિક્ષણ એટલે કે તેઓનું શિક્ષણ ચાલુ રાખવા માટે શું કર્યા છે? એમને સક્ષમ બનાવ્યા છે. કોને બનાવ્યા? તમે બનાવ્યા, મેં બનાવ્યા કે ડિસ્ટન્સ લર્નિંગ કોર્સિસે બનાવ્યા? ડિસ્ટન્સ લર્નિંગ કોર્સિસ અને બીજા કોને બનાવ્યા? ક્લાસરૂમે બનાવ્યા. નેક્સ્ટ, એડિશનલી રેકોર્ડેડ લેક્ચર્સ એન્ડ online resources help students revisit complex topics, reinforcing their understanding. Additionally એટલે કે વધુમાં, રેકોર્ડેડ કોર્સિસ એટલે કે રેકોર્ડ કરેલા લેક્ચર્સ, રેકોર્ડેડ લેક્ચર્સ એન્ડ ઓનલાઈન રિસોર્સિસ એટલે કે ઓનલાઈન સંસાધનો. રિસોર્સિસનો અર્થ શું થશે? સંસાધનો. હેલ્પ સ્ટુડન્ટ્સ એટલે સ્ટુડન્ટ્સને મદદ કરે છે. શું કરવા માટે? રિવિઝિટ કોમ્પ્લેક્સ ટોપિક્સ. કોમ્પ્લેક્સ ટોપિક્સનો અર્થ થશે જટિલ મુદ્દાઓ. રિવિઝિટ કરવું એટલે કે ફરીથી જઈને ચેક કરવું. ઠીક છે. રીઇન્ફોર્સિંગ ધેર અન્ડરસ્ટેન્ડિંગ. ધેર અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે તેઓની સમજણ. રીઇન્ફોર્સ કરવું એટલે કે મજબૂત બનાવવું. ક્લિયર? ધ્યાનથી દેખજો. વધુમાં રેકોર્ડેડ લેક્ચર્સ એટલે કે એવા લેક્ચર્સ કે જે રેકોર્ડ કરેલા છે તથા ઓનલાઈન રિસોર્સિસ એટલે કે ઓનલાઈન સંસાધનો વિદ્યાર્થીઓને જટિલ ટોપિક્સમાં ફરીથી શીખવા માટે મદદ કરે છે તથા તેમની જે સમજણ છે એને મજબૂત બનાવે છે. તો ફરીથી એક વખત રિવાઇઝ કરીશું. વધુમાં રેકોર્ડેડ લેક્ચર્સ અને ઓનલાઈન જે રિસોર્સિસ, ઓનલાઈન સંસાધનો જે છે એ વિદ્યાર્થીઓને કોમ્પ્લેક્સ ટોપિક્સ એટલે કે જટિલ મુદ્દાઓ સમજવામાં મદદ કરે છે તથા તેમની સમજણને વધુ મજબૂત બનાવે છે. અમુક ટોપિક એવા હોય કે જે આપણે મિનિમમ 2-3 વખત શીખીએ તો આપણે અંદર વધારે ક્લેરિટી આવે, તો એવા ટોપિકને કહેવાય કોમ્પ્લેક્સ ટોપિક્સ. નેક્સ્ટ, તો અહીંયા સુધી દેખો, અહીંયા સુધી જેટલી બી વાતો થઈ ને બધી જ પોઝિટિવ વાતો થઈ છે કે ભાઈ ઓનલાઈન લર્નિંગથી શું ફાયદા છે. ઓનલાઈન લર્નિંગથી એવા લોકોને ઓપોર્ચ્યુનિટીઝ મળે છે કે ભાઈ જે લોકો રેગ્યુલર સ્કૂલ અટેન્ડ નથી કરી શકતા, કાં તો એ પોતે કામ કરે છે, જે દૂરના એરિયામાં રહે છે, જે હાઉસવાઈફ છે, એ લોકો બી શિક્ષણને, પોતાનું એજ્યુકેશન જે છે એને કન્ટિન્યુ કરી શકે છે. એના માટે પર્સનલી ક્લાસમાં આવવાની કોઈ જરૂર નથી. પ્લસ તમે તમારી અનુકૂળતા પ્રમાણે તમે ટીચિંગ લઈ શકો છો, શિક્ષણ લઈ શકો છો, પોતાની સ્પીડમાં તમે એજ્યુકેશન મેળવી શકો છો, શીખી શકો છો. તો આ બધા એના બેનિફિટ્સ બતાવ્યા છે. તો અત્યાર સુધી બધી જ પોઝિટિવ વાતો થઈ છે. હવે ગેમને સમજો. Despite these advantages, technology in education comes with challenges. Despite એટલે કે હોવા છતાં, કાં તો આમ છતાં. These advantages એટલે કે આ, these નો અર્થ થશે આ, એડવાન્ટેજીસ ને કહેવાય ફાયદાઓ. ટેકનોલોજી ઇન એજ્યુકેશન એટલે કે શિક્ષણમાં ટેકનોલોજી. કમ્સ એટલે કે આવે છે. વિથ ચેલેન્જીસ એટલે કે પડકારો સાથે. વિથ ચેલેન્જીસનો શું થશે? પડકારો સાથે. તો આખાનું ગુજરાતી શું થશે? તો આ ફાયદાઓ હોવા છતાં શિક્ષણમાં ટેકનોલોજી એ પડકારો સાથે આવે છે. કેવા પડકારો? હવે આના પરથી આઈડિયા આવે કે પડકારો સાથે આવે છે એટલે હવે કંઈક ને કંઈક પડકારો એટલે કે ચેલેન્જીસની વાત કરતા હશે. કેવા ચેલેન્જીસ છે? તો એક્સેસિવ સ્ક્રીન ટાઈમ કેન નેગેટિવલી ઇમ્પેક્ટ સ્ટુડન્ટ્સ હેલ્થ
ઓકે, લીડિંગ ટુ ઇશ્યુ લાઇક આઈ સ્ટ્રેન એન્ડ રિડ્યુસ્ડ ફિઝિકલ એક્ટિવિટી. ઓહો હો, ગજબ વાક્ય છે, તો ધ્યાનથી દેખજો. એક્સેસિવ સ્ક્રીન ટાઈમ એટલે કે વધુ પડતો સ્ક્રીન સમય. આપણે છે ને 5-6 કલાક મોબાઈલમાં જોઈ વિડીયો લેક્ચર જોઈને ભણતા હોઈએ તો એને કહેવાય એક્સેસિવ સ્ક્રીન ટાઈમ, જેમાં આપણે સ્ક્રીન ટાઈમ ખૂબ જ વધારે હોય. તો એક્સેસિવનો અર્થ થશે ખૂબ જ વધુ, ખૂબ જ વધુ સ્ક્રીન ટાઈમ, ખૂબ જ વધુ સ્ક્રીન ટાઈમ. નેગેટિવલી એટલે કે નકારાત્મક રીતે. કેન ઇમ્પેક્ટ એટલે અસર, ઇમ્પેક્ટ નો થશે અસર કરી શકે છે. કેન નો થશે કરી શકે છે. શેના ઉપર? તો સ્ટુડન્ટ હેલ્થ એટલે વિદ્યાર્થીની સ્વાસ્થ્ય ઉપર. તો વધારે પડતો સ્ક્રીન ટાઈમ એ વિદ્યાર્થીના સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર કરી શકે છે. બીજું, લીડિંગ ટુ ઇશ્યુઝ લાઇક આઈ સ્ટ્રેન એન્ડ રિડ્યુસ્ડ ફિઝિકલ એક્ટિવિટી, જેનાથી એ અમુક પ્રકારના પ્રોબ્લેમો એટલે કે ઇશ્યુઓ ને લીડ કરે છે, એટલે કે આગળ પહોંચાડે છે, આગેવાની કરે છે. કેવા કેવા ઇશ્યુ? તો લાઈક આઈ સ્ટ્રેન. સ્ટ્રેનનો અર્થ થાય તણાવ, એટલે આંખોમાં તણાવ. એન્ડ રિડ્યુસ્ડ ફિઝિકલ એક્ટિવિટી, અને શારીરિક એક્ટિવિટી. ફિઝિકલ એક્ટિવિટીને શું કહેવાય? શારીરિક ક્રિયા. શારીરિક ક્રિયાને શું કરે છે? રિડ્યુસ કરે છે, એટલે કે ઘટાડે છે. તો આવું બધું થવા પાછળનું કારણ શું છે? તો આ બધું થવા પાછળનું કારણ છે ટેકનોલોજી, ઓનલાઈન લર્નિંગ, ઓનલાઈન એજ્યુકેશન. તો ફોકસ કરજો કે અહીંયાથી આખા થીમને સમજીએ કે આ બધા ફાયદા હોવા છતાં શિક્ષણમાં ટેકનોલોજી પડકારો સાથે આવે છે. હવે કેવા કેવા પડકારો તેનો નીચે ડિટેલમાં આપી કે એક્સેસિવ સ્ક્રીન ટાઈમ જે છે એ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ઉપર નકારાત્મક અસર કરી શકે છે. તે ઉપરાંત તેનાથી ઘણા બધા અલગ પ્રકારની પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે, જેમ કે આંખોમાં તણાવ થવું તથા ફિઝિકલ એક્ટિવિટી એટલે કે શારીરિક ક્રિયા જે છે એમાં ઘટાડો થવો. ક્લિયર? નેક્સ્ટ, ફર્ધર મોર, વધુમાં, reliance on digital tools may diminish critical thinking and interpersonal skills as face-to-face interaction become limited. હવે સમજો, રિલાયન્સનો અર્થ છે નિર્ભરતા, નિર્ભર રહેવું, આધાર રહેવું. તો એ બધાને શું કહેવાય? રિલાયન્સ. ઓન ડિજિટલ ટૂલ્સ એટલે ડિજિટલ સાધનો. મે ડિમિનિશ, ડિમિનિશ કરવું એટલે કે ઘટાડવું. કોઈ બી વસ્તુને ઘટાડવું એટલે શું કરવું? ડિમિનિશ કરવું. મે ડિમિનિશ એટલે ઘટાડી શકે છે. ઠીક છે. શું ઘટાડી શકે છે? ક્રિટિકલ થિંકિંગ. તો થિંકિંગને કહેવાય વિચારસરણી. ક્રિટિકલ, ક્રિટિસાઇઝ કરવું એને કહેવાય ટીકા કરવી. તો એના પરથી શબ્દ બને ક્રિટિકલ, તો ટીકાત્મક. ક્રિટિકલનું ઇંગ્લિશ શું થશે? ટીકાત્મક. તો ટીકાત્મક વિચારસરણી. અને ઇન્ટરપર્સનલ સ્કિલ્સ, સ્કિલ્સનો અર્થ થાય કુશળતા. ઇન્ટરપર્સનલ એટલે કે આંતરવ્યક્તિગત, પોતાના જ વ્યક્તિગતની જે પોતાના અંદરમાં જે સ્કિલ રહેલી હોય ને, જે કુશળતા રહેલી હોય એને કહેવાય ઇન્ટરપર્સનલ સ્કિલ્સ. તો વધુમાં, ડિજિટલ સાધનો પરની નિર્ભરતા એ ટીકાત્મક વિચારસરણી અને આંતરવ્યક્તિગત કુશળતાને ઘટાડી શકે છે. હવે અહીંયા જે એઝ લખ્યું ને કારણ બતાવે છે. કેમ ઘટાડી શકે છે? કારણ કે ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન્સ બીકમ લિમિટેડ. કારણ કે ફેસ ટુ ફેસ એટલે કે સામસામેની ક્રિયા પ્રતિક્રિયા જે છે એ મર્યાદિત હોય છે. હવે કેમ ક્રિયા પ્રતિક્રિયાત્મક મર્યાદિત હોય છે? જેમ કે ઓનલાઈન એજ્યુકેશન, જેમ તમે અત્યારે ભણી રહ્યા છો, હું કોન્સ્ટન્ટ બોલતો જઉં છું તો મારી તરફથી ક્રિયા થઈ રહી છે, તમે ખાલી મને સાંભળી રહ્યા છો. તો એક તરફથી ક્રિયાથી ખાલી સાંભળવાની, એક તરફથી ક્રિયાથી ખાલી બોલવાની, તો ક્રિયા જ થાય છે, પ્રતિક્રિયાત્મક એકબીજાની તરફથી થતી નથી. સો એ જે છે ને લિમિટેડ હોય છે. તમારે કંઈ મને ક્વેશ્ચન પૂછવું હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછશો, એ રીતની ક્રિયા થશે. ઠીક છે. તો ક્રિયા પ્રતિક્રિયાત્મક કેવી થઈ જશે? મર્યાદિત થઈ જશે. જ્યારે ક્લાસની અંદર હું કોઈ વસ્તુ સમજાવું, કોઈને ખ્યાલ ના આવે તો મને આરામથી પૂછી શકે છે, સર મને આમાં ડાઉટ છે. બટ અત્યારે તમારે શું કરવું પડે? કમેન્ટ સેક્શનમાં લખવું પડે. ઠીક છે. બટ તમને કોઈ બી ડાઉટ થાય તો તમે બિંદાસ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. હું એનો આન્સર જરૂરથી આપીશ. આઈ એમ વિથ યુ ગાઈઝ, ડોન્ટ વરી. ક્લિયર? સો હવે આનું આખું ગુજરાતી કરીએ તો શું થાય? વધુમાં, ડિજિટલ સાધનો પરની નિર્ભરતા એ ટીકાત્મક વિચારસરણી અને આંતરવ્યક્તિત્વ કુશળતાને ઘટાડી શકે છે. કારણ કે સામસામેનું ક્રિયા પ્રતિક્રિયાત્મક લિમિટેડ બને છે, એટલે કે મર્યાદિત બને છે. મોર ઓવર, વધુમાં, the digital divide remains significant concern as not all students have access to devices and stable internet connection. વધુમાં, the digital divide એટલે કે ડિજિટલનો જે ભાગ છે રિમેન્સ એટલે કે રહે છે, સિગ્નિફિકન્ટ કન્સર્ન
સિગ્નિફિકન્ટ કન્સર્નનો અર્થ થશે મહત્વપૂર્ણ ચિંતા. સિગ્નિફિકન્ટ એટલે મહત્વપૂર્ણ, કન્સર્ન એટલે ચિંતા. તો સમજો, વધુમાં ડિજિટલ ડિવાઇડ એ મહત્વપૂર્ણ ચિંતાનો વિષય રહેલો છે, કાં તો મહત્વપૂર્ણ ચિંતા છે. કેમ? તો એઝ એટલે પાછું કારણ કે નોટ ઓલ સ્ટુડન્ટ્સ હેવ. હવે આનો અર્થ શું થાય? નોટ ઓલ સ્ટુડન્ટ્સ હેવ, તો બધા વિદ્યાર્થીઓ પાસે હોતું નથી. શું હોતું નથી? એક્સેસ ટુ ડિવાઇસીસ એન્ડ સ્ટેબલ ઇન્ટરનેટ કનેક્શન. સ્ટેબલ એટલે કે સ્થિર, ઇન્ટરનેટ કનેક્શન એટલે કે ઇન્ટરનેટ જોડાણ, એક્સેસ ટુ ડિવાઇસ એટલે કે સાધનો. એક્સેસ હોવું એટલે કે પરમિશન હોવી યુઝ કરવાની. ઠીક છે, તો ધ્યાનથી દેખજો કે વધુમાં ડિજિટલ ડિવાઇડ જે છે એ મહત્વપૂર્ણ ચિંતા બની છે, કારણ કે દરેક વિદ્યાર્થી એટલે બધા વિદ્યાર્થીઓ પાસે સાધનો હોતા નથી તથા સ્થિર ઇન્ટરનેટ કનેક્શન હોતું નથી. તો હવે આખાનું ગુજરાતી કરીએ, ફ્લોમાં કરીશું. તો વધુમાં ડિજિટલ ડિવાઇડ એ મહત્વપૂર્ણ ચિંતા બની છે, કાં તો મહત્વપૂર્ણ ચિંતાનો વિષય છે, કારણ કે બધા જ વિદ્યાર્થીઓ પાસે સાધનો અને સ્થિર ઇન્ટરનેટ કનેક્શન હોતું નથી. ટેકનોલોજી હેઝ અનડિનાયેબલી improved the education system by making learning more engaging, flexible and inclusive. ખૂબ સરસ વાક્ય છે, ધ્યાનથી દેખજો. ટેકનોલોજીએ શિક્ષણને વધારે એંગેજ કરવું એટલે કે એકબીજા સાથે જોડાણવાળું બનાવવું. તો ટેકનોલોજીએ શિક્ષણને વધારે જોડાણવાળું, ફ્લેક્સિબલ એટલે કે અનુકૂળ, પરિસ્થિતિ પ્રમાણે અનુકૂળ કરી શકાય, અને ઇન્ક્લુસિવ એટલે કે સમાવિષ્ટ કરીને. તો ટેકનોલોજીએ શિક્ષણને વધુ જોડાણવાળું બનાવીને, વધુ અનુકૂળ બનાવીને અને વધુ સમાવિષ્ટ બનાવીને એજ્યુકેશન સિસ્ટમ એટલે કે શિક્ષણ પદ્ધતિમાં ખૂબ જ સુધારો કર્યો છે. હેઝ ઇમ્પ્રુવડ એટલે કે સુધારો કર્યો છે. અનડિનાયેબલી એટલે કે ના પાડવા, દેટ મીન્સ કોઈ ડાઉટ જ નથી એમાં કે ભાઈ એને ઇમ્પ્રૂવ કર્યું છે એમ. તો ડિનાય કરવું એટલે ના પાડવું, અનડિનાયેબલ એટલે કે ના પાડવું નથી એમ. તો એનું બેઝિકલી કહેવાનો ઇન્ટેન્શન શું છે કે ટેકનોલોજીએ શિક્ષણને વધુ જોડાણવાળું બનાવીને, વધુ અનુકૂળ બનાવીને અને વધુ સમાવિષ્ટ બનાવીને શિક્ષણ પદ્ધતિમાં સુધારો કર્યો છે અને એમાં કોઈ ડાઉટ નથી. હાઉએવર ઇટ્સ ઇમ્પ્લિમેન્ટેશન મસ્ટ બી બેલેન્સ્ડ વિથ ટ્રેડિશનલ ટીચિંગ મેથડ્સ ટુ એન્શ્યોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. ખૂબ સરસ વાક્ય આવી, ધ્યાનથી દેખજો કે ભાઈ ઉપર જે વાત કરીને એમાં એવું કીધું કે ટેકનોલોજીએ એજ્યુકેશન સિસ્ટમને ખૂબ સુધારી છે, પણ એમ છતાં તેમ છતાં ઇટ્સ ઇમ્પ્લિમેન્ટેશન મસ્ટ બી બેલેન્સ્ડ વિથ ટ્રેડિશનલ ટીચિંગ મેથડ્સ ટુ એન્શ્યોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. હવે આના વોકેબ શીખો. ઇટ્સ ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે તેનો અમલ, મસ્ટ બી એટલે કે હોવો જ જોઈએ, બેલેન્સ્ડ એટલે કે સંતુલિત, વિથ સાથે, વિથનો અર્થ શું થશે? સાથે. ટ્રેડિશનલ ટીચિંગ મેથડ્સ એટલે કે પરંપરાગત શિક્ષણ પ્રણાલી કહી શકો, પદ્ધતિ કહી શકો, રીત કહી શકો. ટુ એન્શ્યોર એટલે કે સુનિશ્ચિત કરવા માટે. હોલિસ્ટિક ડેવલપમેન્ટ, આ ખૂબ સરસ શબ્દ છે. ડેવલપમેન્ટ એટલે વિકાસ, હોલિસ્ટિક એટલે કે સંપૂર્ણ વિકાસ, સર્વાંગ વિકાસ એવું કહી શકાય. તો સંપૂર્ણ વિકાસ, સર્વાંગ વિકાસ. તો ધ્યાનથી દેખજો. હાઉએવર એટલે કે તેમ છતાં સંપૂર્ણ વિકાસને સુનિશ્ચિત કરવા માટે તેનો અમલ એટલે કે ડિજિટલ લર્નિંગ, ઓનલાઈન લર્નિંગનો અમલ જે છે એ પરંપરાગત ટીચિંગ મેથડ એટલે કે પરંપરાગત શિક્ષણ પદ્ધતિ સાથે સંતુલિત હોવો જોઈએ, બેલેન્સ્ડ હોવો જોઈએ. વી મસ્ટ વર્ક ટુવર્ડ્સ બ્રિજિંગ ધ ડિજિટલ ગેપ. વી એટલે કે આપણે, મસ્ટ વર્ક એટલે કે કામ કરવું જ જોઈએ, ટુવર્ડ્સ એટલે ની તરફ, બ્રિજિંગ ધ ડિજિટલ ગેપ. બ્રિજિંગ ધ ડિજિટલ ગેપ, કોઈ બી વસ્તુને બ્રિજ કરવું એટલે કે એનું સોલ્યુશન લાવવું. ઠીક છે, બંને વચ્ચે જે ગેપ છે એને બ્રિજ કરવાનું એટલે કે એનું સોલ્યુશન લાવવું. કઈ ગેપ? ડિજિટલ ગેપ. તો આપણે લોકોએ ડિજિટલ ગેપને પૂરી કરવા માટે એટલે કે એનું સોલ્યુશન લાવવા માટે કામ કરવું જ જોઈએ. સો દેટ કે જેથી the benefits of technological advancements in education are accessible to all. કે જેથી ફાયદો શું થાય કે ટેકનોલોજીકલ પ્રગતિના ફાયદાના લાભ શેમાં? એજ્યુકેશનમાં. તો હું ફરીથી બોલું, શિક્ષણમાં ટેકનોલોજીના પ્રગતિના ફાયદા
બધાને જ પ્રાપ્ત થાય. એક્સેસિબલ થવું એટલે કે પ્રાપ્ત થવું. ટુ ઓલ એટલે કે બધાને. તો ફોકસ કરજો શું થશે આનું વાક્ય આખાનું ગુજરાતી. સો આપણે ડિજિટલ ગેપને પ્રોબ્લેમને દૂર કરવા માટે કમ્પલસરી કામ કરવું જ જોઈએ, જેથી કરીને આપણી શિક્ષણમાં ટેકનોલોજીકલ પ્રગતિના જે ફાયદા છે એ દરેક વિદ્યાર્થી મિત્રોને પ્રાપ્ત થાય. ઠીક છે. સો આ રીતનું આખું પેરેગ્રાફ આપેલો છે. સો હવે આપણે એક વખત હું ફરીથી આને ગુજરાતીમાં બોલતો જઈશ, તમારે એને સમજતું જવાનું છે, તમારે એનો મૂળ સાર મૂળ થીમ પકડવાની છે. રેડી? તો હવે ફક્ત ગુજરાતી બોલીશ તો તમારે એને સમજવાનું છે. તો સમજો, ટેકનોલોજીએ લગભગ માનવ જીવનના દરેક પાસામાં ક્રાંતિ લાવી છે અને શિક્ષણ તેમાં અપવાદ રહ્યું નથી. એટલે કે શિક્ષણમાં પણ ક્રાંતિ આવી છે. વર્ગખંડની અંદર ડિજિટલ સાધનોના એકાકીકરણના લીધે ટીચિંગ, આપણી જે પરંપરાગત ટીચિંગ જે પદ્ધતિ હતી એમાં ઘણા બદલાવ થયા છે, જેનાથી આપણું શિક્ષણ વધારે ક્રિયાત્મક, પ્રતિક્રિયાત્મક અને વધારે સુલભ બન્યું છે. ઈ લર્નિંગ પ્લેટફોર્મના આગમનની સાથે હવે વિદ્યાર્થીઓ ભૌગોલિક અવરોધોને તોડીને તથા શિક્ષણનું લોકશાહીકરણ કરીને કોઈ પણ જગ્યાએથી જ્ઞાન મેળવી શકે છે. One of the most significant contributions of technology to education is personalized learning. શિક્ષણમાં ટેકનોલોજીનું સૌથી મહત્વપૂર્ણ યોગદાન એ વ્યક્તિગત શિક્ષણ છે. પરંપરાગત વર્ગખંડના વિપરીત કે જ્યાં શિક્ષણ એક સમાન ગતિને અનુસરે છે, ડિજિટલ પ્લેટફોર્મ્સ વિદ્યાર્થીઓને પોતાની સ્પીડ ઉપર શીખવા માટેની અનુમતિ આપે છે. ઇન્ટરેક્ટિવ એપ્લિકેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે ઇન્ટરેક્ટિવ એપ્લિકેશન એટલે ક્રિયાત્મક પ્રતિક્રિયાત્મક એપ્લિકેશન અને કૃત્રિમ બુદ્ધિના આધારિત ટ્યુટરિંગ સિસ્ટમ એ શીખનારની શક્તિ એટલે કે સ્ટ્રેન્થ અને એની નબળાઈનું મૂલ્યાંકન કરે છે તથા તેની વધુ સારી સમજણ માટે એને જરૂર હોય એ પ્રકારનું કન્ટેન્ટ આપે છે. આ વ્યક્તિગત અભિગમ સુનિશ્ચિત કરે છે કે વિદ્યાર્થી પ્રગતિ કરતા પહેલાં કોન્સેપ્ટ્સને એટલે કે ખ્યાલોને, વિચારોને સંપૂર્ણ રીતે સમજે છે. આ કન્ફર્મ થઈ ગયું. ફર્ધરમોર, વધુમાં ઓનલાઈન એજ્યુકેશને જે છે એટલે કે ઓનલાઈન શિક્ષણે એવા લોકો માટે તકોને વિસ્તૃત કરી દીધી છે કે જે લોકો રેગ્યુલર સ્કૂલમાં જઈ શકતા નથી. ઠીક છે? રેગ્યુલર સ્કૂલમાં જોઈએ કે વર્ગખંડમાં જવું ને ત્યાં જઈને ભણવું. ડિસ્ટન્સ લર્નિંગ કોર્સીસ એટલે કે દૂરસ્થ શિક્ષણ અભ્યાસક્રમો અને વર્ચ્યુઅલ ક્લાસરૂમ્સ જે છે એ કામ કરનારા લોકોને તથા ગૃહિણીઓને તથા એવા વિદ્યાર્થી મિત્રો કે જે દૂરના એરિયામાં રહે છે, દૂરના વિસ્તારમાં રહે છે, તેઓને તેમનું શિક્ષણ ચાલુ રાખવા માટે સક્ષમ બનાવે છે. વધુમાં રેકોર્ડેડ લેક્ચર્સ અને ઓનલાઈન સંસાધનો એ જટિલ મુદ્દાઓને ફરીથી શીખવા માટે મદદ કરે છે તથા તેમની સમજણને વધુ મજબૂત બનાવે છે. આ બધા ફાયદા હોવા છતાં શિક્ષણમાં ટેકનોલોજી પડકારોની સાથે આવે છે. એમાં કેવા પડકારો છે? તો હવે પડકારોવાળો ટર્ન શરૂ થશે કે વધારે પડતો સ્ક્રીન ટાઈમ જે છે એ વિદ્યાર્થીના સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક રીતે અસર કરી શકે છે. સેકન્ડ પોઈન્ટ, જે અલગ અલગ પ્રકારની પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, જેમ કે આંખોમાં તણાવ થવું તથા શારીરિક જે ક્રિયાઓ છે એમાં ઘટાડો થવો. વધુમાં ડિજિટલ સાધનો પરની નિર્ભરતા એ ટીકાત્મક વિચારસરણી અને આંતરવ્યક્તિગત કુશળતાને ઘટાડી શકે છે, કારણ કે સામસામેનું જે પ્રતિક્રિયાત્મક જે છે એ મર્યાદિત હોય છે. વધુમાં ડિજિટલ ડિવાઇડ જે છે એ મહત્વપૂર્ણ ચિંતાનો વિષય રહેલો છે, કારણ કે બધા જ વિદ્યાર્થીઓ પાસે ડિવાઇસીસ એટલે કે સાધનો અને સ્થિર ઇન્ટરનેટ કનેક્શન હોતા નથી. ટેકનોલોજીએ એજ્યુકેશનને વધારે જોડાણવાળું બનાવીને, વધારે અનુકૂળ બનાવીને અને વધારે સમાવિષ્ટ બનાવીને એજ્યુકેશન સિસ્ટમ એટલે કે શિક્ષણ પદ્ધતિમાં ખૂબ જ સારો એવો સુધારો કર્યો છે. એમાં કોઈ ડાઉટ નથી, એમાં શંકાને કોઈ સ્થાન નથી. એમ છતાં તેમ છતાં સંપૂર્ણ વિકાસને સુનિશ્ચિત કરવા માટે તેનો અમલ એટલે કે ડિજિટલ લર્નિંગનો અમલ જે છે એ પરંપરાગત શિક્ષણ પદ્ધતિની સાથે સંતુલિત હોવો ખૂબ જ જરૂરી છે, ફરજિયાત છે. આપણે ડિજિટલ ગેપને પૂરવા માટે એટલે કે ડિજિટલ ગેપનું સોલ્યુશન લાવવા માટે કામ કરવું જ જોઈએ, જેનાથી એજ્યુકેશન એટલે કે શિક્ષણમાં ટેકનોલોજીની પ્રગતિના જે ફાયદા છે એ દરેકને પ્રાપ્ત થાય. સો ફ્રેન્ડ્સ, આ તો પ્રેસિઝે 277 વર્ડ્સનો છે, જેને આપણે 82
ટુ 102 ની રેન્જમાં લખવાનું થશે. હવે તમે જો પ્રેસીનું મેં ગુજરાતી કરીને બતાવ્યું, મેં તમને વોકેબનું બી ગુજરાતી કરીને બતાવ્યું. તમારે એટલીસ્ટ પ્રેસીને સોલ્વ કરવું હોય તો 1 થી 2 વખત તો રીડ કરવું પડે, અને કેવી રીતે સમજતા રીડ કરવું પડે. જો તમે એક્ઝામમાં સીધું પહેલી લાઈન લખી, ચોથી લાઈન લખી, 8મી લાઈન લખી, 15મી લાઈન લખી તો માર્ક્સ નહીં મળે. ક્લિયર છે? સો જોઈએ હવે તમે જે પ્રેસી લખ્યો છે એ કેવી રીતે લખ્યો છે. હું હવે આ જે છે ને પ્રેસી મેં રીડ કર્યો, મેં સમજ્યો. હવે એના બેઝ ઉપર હું તમને એના માટે એક સ્ટાન્ડર્ડ આન્સર લખીને આપીશ. એ સ્ટાન્ડર્ડ આન્સરને તમારે તમારા આન્સર સાથે વેરીફાઈ કરવાનો કે મેચ થાય છે કે નહીં. જો તમારો આન્સર વેરીફાઈ કરો, મેચ થતો હશે, જેટલું વધુ ને વધુ મેચ થશે એટલા વધુ ને વધુ માર્ક્સ મળવાના ચાન્સીસ વધુ છે દોસ્તો. ક્લિયર છે? ઓકે, બીજું એક કહી દઉં કે પ્રેસી 5 વિદ્યાર્થીઓ લખે તો 5 વિદ્યાર્થીઓને પ્રેસી અલગ અલગ હોય, કારણ કે બધાનું થિંકિંગ પાવર અલગ અલગ છે. બટ અલ્ટિમેટ મૂળ સાર જો તમે લખ્યું હશે અને વ્યવસ્થિત રીતે લખ્યું હશે તો એ તમારી રેન્જમાં જ આવશે. એટલે કે વર્ડની જે રેન્જ છે 82 to 102 એની રેન્જમાં આવશે. ક્લિયર? સાથે સાથે કમ્પલસરી ટાઇટલ આપવાનું છે. ભલે આમાં મેન્શન ના કર્યું હોય, બટ નોટિફિકેશન જ્યારે પીએસઆઈની આવી હતી એની અંદર મેન્શન કરેલું હતું કે ટાઇટલ આપવાનું ફરજિયાત છે. તો પ્રેસીનું ટાઇટલ બી આપણે આપવાનું રહેશે. સો ટાઇટલને બધું વિચારી, બટ એની પહેલાં તમે આ પ્રેસીનો મૂળ સાર વિચારી લો પોતાની રીતે. મેં તમને રીડ કરીને આપેલું છે. ક્લિયર? સો હવે આપણે આ પ્રેસીનો આન્સર લખવાનો છે. હું તમને સ્ટાન્ડર્ડ આન્સર ફ્રેમ કરીને બતાવીશ દોસ્તો. સો વેરી ફર્સ્ટ, જ્યારે આપણે પ્રેસીને વાંચ્યું, આ પેરેગ્રાફને વાંચો તો આઈડિયા એવો આવ્યો કે આખા પેરેગ્રાફમાં ઓનલાઈન એજ્યુકેશન, ડિજિટલ લર્નિંગ, આ જે બધી વસ્તુ છે એના બેનિફિટ્સ બતાવેલા છે. અને એવું બી કહેવામાં આવ્યું છે કે ટેકનોલોજીના લીધે માનવ જીવનના દરેક પાસામાં ક્રાંતિ આવે છે. પણ એમાં મેઇનલી ફોકસ ક્યાં કરવામાં આવેલું છે? આ આખા પેરેગ્રાફની વાત કરીએ તો એજ્યુકેશનમાં. તો ક્રાંતિ આવી એટલે કે બદલાવ આવ્યો છે. રેડી? તો આ જે પહેલી લાઈન છે અહીંથી લઈને અહીં સુધી, એને આપણે એજ્યુકેશનના બેઝ ઉપર લખવું હોય તો પહેલાં કરતા શોધો. પૂછો કોણે બદલાવ કર્યો છે? તો ટેકનોલોજીએ. ટેકનોલોજીએ શું કર્યું છે? તો બદલાવ કર્યો છે. શેમાં બદલાવ કર્યો છે? તો એજ્યુકેશનમાં. કેટલી રીતે? તો તમને ઘણી બધી રીત બતાવી છે. તો એક રીતે કે ઘણી બધી રીતે? તો ઘણી બધી રીતે. તો પહેલી જે લાઈન છે એના માટે આપણે જે મૂળ સાર વિચારવો હોય તો એનો સાર કંઈક આવી રીતે વિચારી શકીએ ફ્રેન્ડ્સ, કે ટેકનોલોજીએ શિક્ષણને ઘણી રીતે બદલ્યું છે. રેડી? તો ટેકનોલોજી શિક્ષણને ઘણી રીતે બદલ્યું છે. આ વસ્તુ રેડી થઈ ગઈ. હવે આપણે એને ફ્રેમ કરીશું, સેન્ટેન્સ ફ્રેમ કરવાનું છે. તો સૌથી પહેલાં જોઈએ કે ક્રિયા આપી છે. હા, તો બદલ્યું છે. તો બદલવાની ક્રિયાને કહેવાય ચેન્જ કરવું. રેડી? હવે કરતા હોય તો એક્ટિવમાં લખીશું, કરતા નહીં હોય તો પેસિવમાં લખીશું. પૂછો કોણે બદલ્યું છે? તો ટેકનોલોજી. તો કરતા આપેલો છે તો આપણા માટે કરતા થયો ટેકનોલોજી. હવે બદલ્યું છે તો છે એટલે કાળ પ્રમાણે ક્રિયાપદ લખવું પડે. તો છે એટલે વર્તમાન કાળ. અને બદલ્યું છે તો બદલવાની ક્રિયા ઓલરેડી પૂર્ણ છે તો પૂર્ણ ક્રિયા. તો વાક્ય બનશે પૂર્ણ વર્તમાન કાળમાં. અને પૂર્ણ ક્રિયા લખવી હોય તો એની ટેગલાઇન છે કાળ પ્રમાણે હેવનું રૂપ પ્લસ V3. તો કયા કાળમાં વાત ચાલે છે? વર્તમાન કાળ. તો વર્તમાન કાળ પ્રમાણે હેવનું રૂપ લખવું પડશે. ને વર્તમાન કાળ પ્રમાણે હેવનું રૂપ લખવું હોય ઓફિસર્સ તો રૂપ આવશે હેવ હેઝ, ને પછી આવશે V3. V3માં શું લખવાનું? તો ક્રિયા દર્શાવતો શબ્દ કયો છે? બદલ્યું છે. બદલવાની ક્રિયાને શું કહેવાય? ચેન્જ. તો ચેન્જનું V3 લખવું પડશે. શું? ચેન્જ. રેડી? હવે ટેકનોલોજી સિંગ્યુલર નામ છે તો એના સાથે હેવ અને હેઝમાંથી આવશે શું? હેઝ ચેન્જ. તો ટેકનોલોજી હેઝ ચેન્જડ. કોને બદલવામાં આવ્યું છે? તો પૂછો ટેકનોલોજી શું બદલ્યું છે? તો શિક્ષણને. તો આ થયું કર્મ. કર્મના એન્ડમાં નું નાનીનું ને હોય તેને લખવામાં આવતું નથી. તો શિક્ષણને કહેવામાં આવશે શું? એજ્યુકેશન. કેવી રીતે? તો ઘણી રીતે. તો ઘણી રીતે લખવું હોય તો ઇન, ઘણીને કહેવાય મેની, અને રીતને આપણે કહી શકીએ મેની મેથડ્સ કાં તો મેની વેઝ. તો મેની એ ઘણીને બતાવશે તો એના પછી હંમેશા બહુવચન નામ આવે. ભલે અહીંયા સિંગ્યુલર નામ લખેલું હોય બટ ઇંગ્લિશમાં મેની પછી હંમેશા પ્લુરલ નામ આવશે. એના માટે વાક્ય બનશે શું? વેઝ. તો આખું વાક્ય શું બન્યું? ટેકનોલોજી હેઝ ચેન્જડ એજ્યુકેશન ઇન મેની વેઝ. મેં આ મારી રીતે બનાવ્યું છે. હવે તમને એક વસ્તુ બતાવું. અહીંયા જે કાળ લખેલું ને જ કાળમાં આવવો જોઈએ, કાળ બદલાવવો જોઈએ નહીં. તો આપણે હેવ હેઝ V3 અહીંયા લખેલું છે તો અહીંયા વાક્યમાં બી શું આવ્યું? હેવ હેઝ V3 જ આવ્યું. તો કદાચ તમને આ વિચારોમાં થોડું લાંબુ પડતું તો તમે જે કાળ અંદર લખેલો છે એ જ કાળનો કોપી પેસ્ટ કરી શકો છો. બટ વાક્ય તમારે તમારા શબ્દોમાં તમારી રીતે લખવું પડશે. તો આનો આપણે એક ફાઇનલ આન્સર રેડી કરવાનો છે ઓફિસર્સ. અને ફાઇનલ આન્સર રેડી કરવા માટે
આપણે અહીંયા ફરીથી આપણે વાક્યને બનાવીશું. હું અહીંયા આખો પ્રેસીનો એક સ્ટાન્ડર્ડ આન્સર રેડી કરીશ, તો ધ્યાનથી દેખજો. આપણે જે પહેલું વાક્ય બનાવ્યું એ હતું શું? તો ટેકનોલોજીએ શિક્ષણને ઘણી રીતે બદલ્યું છે. તો એનું શું બન્યું? ટેકનોલોજી હેઝ ચેન્જડ એજ્યુકેશન ઇન મેની વેઝ. તો અહીંયાથી આપણે લખીશું ટેકનોલોજી હેઝ changed education in many ways. તો very first part finish. Second part માં આગળ વધીએ. The integration of digital tools in classrooms, એટલે કે વર્ગખંડની અંદર ડિજિટલ સાધનોનો એકાકીકરણથી ટ્રેડિશનલ ટીચિંગ મેથડ્સ જે હતી, એટલે કે પરંપરાગત શિક્ષણ પદ્ધતિ જે હતી એમાં બદલાવ આવ્યો છે. ઓકે, જેનાથી મેકિંગ કે જેનાથી એ બન્યું છે, કોનાથી બન્યું છે? તો આ ડિજિટલ ટૂલ્સને ક્લાસરૂમમાં ઇન્ટિગ્રેટ કરવાથી બન્યું છે, જેનાથી શિક્ષણ વધુ ઇન્ટરેક્ટિવ એટલે કે ક્રિયાત્મક, પ્રતિક્રિયાત્મક અને વધુ સુલભ બન્યું છે. ક્લિયર? તો હવે આ વાક્યનો મૂળ સાર આપણે લખવો હોય તો તમે પ્રેક્ટિકલી વિચારો કે તમે જ્યારે ક્લાસરૂમને ડિજિટલ ટૂલ્સ સાથે એકાકીકરણ કરો, એટલે કે મિક્સ કરી દો, તો પછી તમારું જે શિક્ષણ બને એ કેવું બને? તો એને કહેવાય ડિજિટલ લર્નિંગ, ડિજિટલ શિક્ષણ. ઠીક છે? તો ડિજિટલ શિક્ષણના લીધે શું થાય છે? તો ડિજિટલ શિક્ષણે આપણું જે શિક્ષણ છે એને વધારે ઇન્ટરેક્ટિવ બનાવ્યું. ઇન્ટરેક્ટિવ બનાવ્યું એટલે ક્રિયાત્મક ને પ્રતિક્રિયાત્મક. તો કોઈ બી વસ્તુ ક્રિયાત્મક અને પ્રતિક્રિયાત્મક ક્યારે થાય? જ્યારે ટફ હોય ત્યારે કે ઇઝી હોય ત્યારે? તો હવે થોડી વાત છે ઇઝી હોય, કારણ કે જેટલા ઇઝી વસ્તુ હશે એટલું જ વધુ રિસ્પોન્સ મળશે એકબીજાને. સરને સ્ટુડન્ટ તરફ રિસ્પોન્સ મળશે, સ્ટુડન્ટ્સને સર તરફ રિસ્પોન્સ મળશે. તો એટલા માટે એ વસ્તુના લીધે, આજે ડિજિટલ ટૂલ્સના લીધે જે છે એ એજ્યુકેશન કેવું બન્યું છે? વધારે સરળ બન્યું છે. તો ઇન્ટરેક્ટિવની જગ્યાએ આપણે સરળ લખીશું. તો વધારે સરળ લખવું હોય તો એના માટે શબ્દ આવે ઇઝીને કહેવાય સરળ. વધુ સરળને બનાવવું હોય તો એના માટે શબ્દ આવે ઇઝીયર. ઠીક છે? અને બીજો એક શબ્દ લખીશું શું? એક્સેસિબલ. તો એ તો લખી જ નાખીશું, એમાં કોઈ ડાઉટ નથી. તો જોઈએ, આને હવે આપણે અહીંયા જોઈ લઈશું. ધ્યાન આપજો, બીજું વાક્ય બનાવવાનું છે. તો ડિજિટલ શિક્ષણ, ડિજિટલ શિક્ષણ ના લખવું હોય તો ઓનલાઈન શિક્ષણ લખી શકાય. ઓનલાઈન શિક્ષણે ઓનલાઈન શિક્ષણને વધુ સરળ અને સુલભ. ઓનલાઈન શિક્ષણને વધુ સરળ અને સુલભ બનાવે છે. ક્લિયર? તો હવે આપણે આ વાક્યમાં શું ક્રિયા કઈ છે? તો બનાવે છે. કોઈ બી વસ્તુ બનાવવાની ક્રિયાને કહેવાય મેક કરવું, પ્રિપેર કરવું, બિલ્ડ કરવું. આ બધા શબ્દો વપરાય, પણ અહીંયા આપણે શું લખીશું? મેક. ક્લિયર? પૂછો કોણ બનાવે છે? તો ડિજિટલ શિક્ષણ કાં તો ઓનલાઈન શિક્ષણ. તો આપણું કર્તા થઈ ગયું. તો કર્તા આપેલો તો એક્ટિવ વોઇસમાં લખવું પડશે, અને એક્ટિવ વોઇસની વાક્યરચના દોસ્તો આપણને ખબર છે. તમે ટ્રાન્સલેશનનો વિડીયો જોઈને બેઠા હશો એવું મને વિશ્વાસ છે. તો એમાં મેં તમને શીખવાડ્યું છે કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. તો સૌથી પહેલા કર્તા શોધીશું. કર્તા કોણ છે? પૂછો કોણ શિક્ષણને વધુ સરળ અને સુલભ બનાવે છે? તો ડિજિટલ શિક્ષણ કાં તો ઓનલાઈન શિક્ષણ. તો આપણે અહીંયા લખીએ ઓનલાઈન શિક્ષણ. માટે શબ્દ એજ્યુકેશન નહીં વાપરવાની જગ્યાએ આપણે શું વાપર્યું? લર્નિંગ. તો ઓનલાઈન લર્નિંગ, કારણ કે ઓલરેડી શિક્ષણ પાછળ લખવું છે, ત્યાં એજ્યુકેશન લખીશું, તો અહીંયા શિક્ષણ માટે શું લખી દીધું? લર્નિંગ. તો ઓનલાઈન લર્નિંગ કઈ ક્રિયા કરે છે? તો બનાવે છે. તો કાળ ઓળખવો પડશે. તો વર્તમાન કાળ છે એટલે વર્તમાન કાળ. બનાવી દીધું છે કાં તો બનાવ્યું છે તો ક્રિયા પૂર્ણ છે. બનાવી રહ્યું છે તો ક્રિયા ચાલુ છે, પણ બનાવે છે એટલે નોર્મલ ક્રિયા થઈ, એટલે કે સાદી ક્રિયા. તો આ વસ્તુ લખવામાં આવશે સાદા વર્તમાન કાળમાં. તો સાદો વર્તમાન કાળ બનાવવો હોય તો રૂપ આવે કાં તો V1 કાં તો SKES. બનાવવાની ક્રિયાને V1 ને કહેવાય મેક, SKES ને કહેવાય મેક્સ. તો અહીંયા ઓનલાઈન લર્નિંગ જે આપણું કરતા છે એ કેવું છે? સિંગ્યુલર છે. સિંગ્યુલર કરતા સાથે હંમેશા SKES વાળું રૂપ આવે. તો અહીંયા લખીશું શું? મેક્સ. પૂછો ઓનલાઈન શિક્ષણ શું બનાવે છે? તો ઓનલાઈન શિક્ષણ જે છે એ શિક્ષણને વધુ સરળ અને સુલભ બનાવે છે. તો મેક્સ. કોને વધુ સરળ અને સુલભ બનાવે છે? તો શિક્ષણને. મેક્સ. તો કર્મ થયો કોણ? શિક્ષણ. અને કર્મને એન્ડમાં નો નાની નું લખવામાં આવતું નથી. શિક્ષણનું અંગ્રેજી શું થયું? એજ્યુકેશન. કેવું બનાવે છે? તો વધુ સરળ અને સુલભ. તો વધુ સરળ લખવું હોય તો અહીંયા શબ્દ આવે ઇઝીયર. એન્ડ આજે વધુ જે છે સરળ માટે બી લાગુ પડ્યું અને સુલભ માટે બી લાગુ પડ્યું. તો વધુ સુલભ લખવું હોય તો અહીંયા શબ્દ આવશે મોર, અને અહીંયા લખેલો જ છે શબ્દ શું? એક્સેસિબલ. તો અહીંયા લખીશું એક્સેસિબલ.
ક્લિયર? તો ઓનલાઈન લર્નિંગ મેક્સ એજ્યુકેશન ઇઝીયર એન્ડ મોર એક્સેસિબલ. તો આ આપણું સેકન્ડ સેન્ટેન્સ થયું, જેને આપણે અહીંયા લખી શકીશું. વાક્યનો ફર્સ્ટ લેટર હંમેશા કેપિટલ. તો ઓનલાઈન લર્નિંગ મેક્સ એજ્યુકેશન easier and more accessible. તો બીજો પાર્ટ થયો. દેખો આ ટોટલ 5 લાઈન છે, એને આપણે આપણી રીતે લખી લઈ છે. વિથ ધ એડવેન્ટ ઓફ ઈ લર્નિંગ પ્લેટફોર્મ્સ, એટલે કે ઈ લર્નિંગ પ્લેટફોર્મના આગમન સાથે સ્ટુડન્ટ્સ કેન નાઉ એક્સેસ નોલેજ ફ્રોમ એનીવેર, બ્રેકિંગ જીઓગ્રાફિકલ બેરિયર્સ એન્ડ ડેમોક્રેટાઇઝિંગ એજ્યુકેશન. કે ભાઈ આનો અર્થ આપણને ખબર છે કે ઈ લર્નિંગ પ્લેટફોર્મના આગમનની સાથે વિદ્યાર્થીઓ ભૌગોલિક અવરોધોને તોડીને શિક્ષણનું લોકશાહીકરણ કરીને કોઈ પણ જગ્યાએથી નોલેજ એટલે કે જ્ઞાન મેળવી શકે છે. તો આમાં અલ્ટિમેટ ફાયદો શું છે? આપણે બધા ફાયદા જ લખવાના છે, કારણ કે આખા પેરેગ્રાફમાં ફાયદાઓની જ વાત થાય છે ડિજિટલ લર્નિંગના, ઓનલાઈન લર્નિંગના. તો આમાં શું ફાયદો છે? તો સ્ટુડન્ટ્સ જે છે એ કોઈ પણ જગ્યાએથી જ્ઞાન મેળવી શકે છે. હવે જ્ઞાન મેળવી શકે છે, અહીંયા લખ્યું છે એક્સેસ નોલેજ, એને ટૂંકું કરવું હોય તો શું કરી શકે? શીખી શકે છે. ક્લિયર? ક્યારે શીખી શકે છે? ગમે ત્યારે કે હવે? તો હવેની વાત થાય છે. તો એને આપણે અહીંયા લખીશું. તો આ આખી લાઈનમાં ઇમ્પોર્ટન્ટ પાર્ટ અહીંથી લઈને અહીં સુધીમાં ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે બેનિફિટવાળી વાત હતી એ કઈ હતી? કે સ્ટુડન્ટ્સ કોઈ પણ જગ્યાએથી શીખી શકે છે. તો એને આપણે લખવું હોય તો શું લખાય? હવે સ્ટુડન્ટ્સ કોઈ પણ જગ્યાએથી શીખી શકે છે. સો બસ આનું ઇંગ્લિશ બનાવ. તો સૌથી પહેલાં સમય દર્શાવતો શબ્દ લખી રાખીએ. હવેનું ઇંગ્લિશ હશે નાવ. રેડી? પછી આપણે મૂકી દઈશું કોમા. હવે કર્તા તરીકે પહેલાં દેખો ક્રિયા આપી છે કે નહીં? હા, તો ક્રિયા આપી છે, શીખી શકે છે. તો ક્રિયા આપેલી છે. શીખવાની ક્રિયાને કહેવાય લર્ન કરવું. પૂછો કોણ લર્ન કરે છે, કોણ શીખી શકે છે? તો સ્ટુડન્ટ્સ. તો કર્તા તરીકે થઈ ગયું સ્ટુડન્ટ્સ. કરતા આપેલું તો એક્ટિવ વોઇસનું વાક્ય બને. એક્ટિવ વોઇસમાં કરતા પછી શું લખવાનું? ક્રિયાપદ. તો ધ્યાનથી દેખો શું લખ્યું છે? શકે છે. શકે છે. શકવાની ક્રિયાને કહેવાય એક ક્ષમતા બતાવે. ક્ષમતા બતાવવા માટે એક જ મોડલ બનેલું છે વર્તમાનમાં, એ છે કેન. હવે વર્તમાનની ક્ષમતા છે કેમની ખબર પડે? તો છે પરથી ખબર પડે કે વર્તમાન છે. શકે છે એના પરથી ખબર પડે કે ક્ષમતા છે. તો શકે છે એટલે કે કેન. કેન પોતે મોડલ છે. મોડલ પછી હંમેશા ઇંગ્લિશ લેંગ્વેજમાં કેવું રૂપ આવે ઓફિસર્સ? મૂળ રૂપ. તો અહીંયા શું આવશે? શીખવાની ક્રિયાનું મૂળ રૂપ. તો લર્ન. તો નાઉ સ્ટુડન્ટ્સ કેન લર્ન કોઈ પણ જગ્યાએથી. તો એના માટે શબ્દ લખેલો છે ફ્રોમ એનીવેર. તો એનો એડવાન્ટેજ હતો. તો દેખો અહીંયા બી એવી જ રીતે લખેલું છે સ્ટુડન્ટ્સ કેન એક્સેસ નોલેજ. બસ મેં ખાલી એક્સેસ નોલેજની જગ્યાએ મેં શું કરી દીધું? લર્ન કરી દીધું ફ્રોમ એનીવેર. બસ આટલો પાર્ટ લખ્યો મેં. તો ડાયરેક્ટલી તમે આ રીતે બી લખી શકો છો, બટ મારે તમને ડિટેલમાં સમજાવવું છે કે કેવી રીતે વિચારવાનું અને કેવી રીતે લખવાનું હોય. તો ધ્યાન આપજો. સો નાઉ students can learn from anywhere. Next part માં આગળ વધીએ. One of the most significant contributions of technology to education is personalized learning. તો શિક્ષણમાં સૌથી મહત્વપૂર્ણ ટેકનોલોજીનું જે યોગદાન જે છે એ છે વ્યક્તિગત શિક્ષણ. Unlike traditional classrooms where teaching follows a uniform pace, પરંપરાગત વર્ગખંડના વિપરીત કે જ્યાં આગળ એક જ ગતિથી ટીચિંગ એટલે કે શિક્ષણને આપવામાં આવે છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ અલાઉ સ્ટુડન્ટ્સ ટુ લર્ન એટ ધેર ઓન સ્પીડ. ડિજિટલ પ્લેટફોર્મ જે છે એ વિદ્યાર્થીઓને પોતાની સ્પીડ પર શીખવા માટે મંજૂરી આપે છે. તો આમાં બેનિફિટ શું છે? તો આ બધામાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેનિફિટ છે તો એ બેનિફિટ જ લખવાનો છે, કારણ કે આખી વાત બેનિફિટના આધારે જાય છે. તો બેનિફિટ શું છે? કે ડિજિટલ પ્લેટફોર્મ સ્ટુડન્ટ્સને એમની સ્પીડ પર શીખવા માટે શું કરે છે? અલાઉ કરે છે. અલાઉ કરે છે એટલે કે મદદ કરે છે. તો આપણે એને લખીશું હોય તો કેવી રીતે લખાય? તો પ્લેટફોર્મની જગ્યાએ આપણે થોડો શબ્દ બદલી નાખીએ. પ્લેટફોર્મની જગ્યાએ આપણે સાધનો કરી દઈએ, કારણ કે પ્લેટફોર્મ એક પ્રકારના સાધનો રીતે જ કામ કરશે. તો આપણે આવી રીતે લખી શકીશું ડિજિટલ ટૂલ્સ વિદ્યાર્થીઓને
તેઓની સ્પીડ પર શીખવામાં મદદ કરે છે. ડિજિટલ ટૂલ્સ વિદ્યાર્થીઓને તેઓની સ્પીડ પર શીખવામાં શું કરે છે? મદદ કરે છે. હવે અહીંયા શીખવાની જગ્યાએ, કારણ કે શીખવા માટે ઓલરેડી લર્ન લખી દીધું તો આપણે, તો અહીંયા આપણે ભણવા માટે લખી શકીએ. ભણવામાં મદદ કરે છે. તો ક્રિયા દર્શાવતો શબ્દ છે. હા, કયું ક્રિયા છે? મદદ કરે છે. મદદ કરવાની ક્રિયાને કહેવાય હેલ્પ કરવું. બીજું કરવું સપોર્ટ કરવું. ક્લિયર? ત્રીજું અસિસ્ટ કરવું. આમાંથી કંઈ પણ લખી શકો, બટ યાદ રાખીશું જો હું હેલ્પ લખીશ તો હેલ્પ પછી જો મારે કોઈ બી ક્રિયા દર્શાવતો શબ્દ લખવાનું થશે તો એ હંમેશા મૂળ રૂપ જ આવશે. કેવું રૂપ આવશે? મૂળ રૂપ જ આવશે. આ પોઝિટિવ વર્બ છે, એ રૂલ બી યાદ રાખવો પડશે. તો ચલો આપણે સૌથી પહેલા જોઈએ કરતા. કોણ મદદ કરે છે? તો ડિજિટલ ટૂલ્સ. ડિજિટલ ટૂલ્સ. જ્યારે તમે પ્રેસી લખો ને ઓફિસર્સ, તો એક ગાઈડન્સ છે તમારા માટે, એક સજેશન છે કે પ્રેસીને ઓલમોસ્ટ એક્ટિવ વોઇસમાં લખવાનું, કારણ કે પેસિવ વોઇસમાં લખશો તો એની વાક્યરચના મોટી હોય છે. એટલા માટે બને ત્યાર સુધી હંમેશા પ્રેસીને એક્ટિવ વોઇસમાં જ લખવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરીને તમારી વાક્યરચના ટૂંકી બને. તો સૌથી પહેલાં આવ્યું કરતા, પછી આવશે ક્રિયાપદ. કરે છે તો છે એટલે વર્તમાનકાળ. વર્તમાનકાળમાં શું લખ્યું છે? મદદ કરે છે. જો આવું લખ્યું હોય મદદ કરી રહ્યા છે તો ક્રિયા ચાલુ બને. મદદ કરી છે તો ક્રિયા પૂર્ણ બને. બટ આ તો નોર્મલ ટોન છે. મદદ કરે છે એટલે કેવી ક્રિયા કહેવાય? સાદી. તો આને કહેવાય સાદો વર્તમાનકાળ. અને સાદો વર્તમાનકાળ લખવું હોય તો V1 આવે અથવા SKES આવે. તો મદદ કરવાની ક્રિયાને આપણે લખ્યું હેલ્પ, તો કાં તો હેલ્પ V1 માં લખવું હોય તો, અને SKES માં લખવું હોય તો શું આવશે? હેલ્પ્સ. હવે કરતા તરીકે કોણ છે? ડિજિટલ ટૂલ્સ. ડિજિટલ ટૂલ્સ પ્લુરલ નામ છે. પ્લુરલ નામ સાથે હંમેશા કેવું રૂપ આવે? V1. તો અહીંયા આપણે લખીશું ડિજિટલ ટૂલ્સ હેલ્પ. પૂછો કોને મદદ કરે છે? કર્મ લખવું પડશે ને. તો કોને મદદ કરે છે? તો વિદ્યાર્થીઓને. તો આપણું કર્મ છે. કર્મ 9 માં નોના નીનું નહીં લખવામાં આવતું નથી, તો અહીંયા આવશે સ્ટુડન્ટ્સ. તો ડિજિટલ ટૂલ્સ હેલ્પ સ્ટુડન્ટ્સ. શેમાં? તો તેઓની સ્પીડ પર ભણવામાં. તો ભણવાની ક્રિયાને શું કહેવાય? સ્ટડી કરવું. તો હવે એનું કયું રૂપ લખવું? તો મેં હમણાં જ વાત કરી કે અહીંયા હેલ્પ ક્રિયાપદ લખ્યું હોય તો એના પછી હંમેશા મૂળ રૂપ જ આવે. તો ડિજિટલ ટૂલ્સ હેલ્પ સ્ટુડન્ટ સ્ટડી. તેઓની સ્પીડ પર. તો તેઓની સ્પીડ પર જે બી સ્પીડ ઉપર હશે એના માટે શબ્દ આવશે એટ. તેઓની એટલે કે સ્ટુડન્ટ્સની. તો બહુવચન માટે જ્યારે માલિકી બતાવી હોય તો ધે, ધેમ અને ધેર. તો આ જે ધેર જે છે ને એ માલિકી બતાવવા માટે વપરાય. તેઓની, તેમની, ઠીક છે, એવા બધાના શબ્દોનું અંગ્રેજી ધેર થશે. તો ધેર સ્પીડ. સ્પીડ નામ હતું. સ્પીડ કેવી? તો તેઓની. તો આ એનું વિશેષણ છે. તો વિના કેવી બને? સીધી સીધી. એટલા માટે આવ્યું એટ ધેર સ્પીડ. તો શું બન્યું? ડિજિટલ ટૂલ્સ હેલ્પ સ્ટુડન્ટ્સ સ્ટડી એટ ધેર સ્પીડ. તો આપણે અહીંયા લખીશું તો ડિજિટલ ટૂલ્સ હેલ્પ સ્ટુડન્ટ્સ સ્ટડી એટ ધેર સ્પીડ. હવે સમજો એક ગ્રામેટિકલી આ વાક્યને કરેક્ટ બનાવવું પડશે તો એના માટેનો એક રૂલ છે. તમે અહીંયા ફોકસ કરો. અહીંયા ઓલરેડી કરતા તરીકે કોણ હતો? સ્ટુડન્ટ્સ. એટલે સ્ટુડન્ટ્સની વાત ઓલરેડી આગળ થઈ ગઈ છે. તો સ્ટુડન્ટ્સ કેન લર્ન ફ્રોમ એનીવેર. ડિજિટલ સ્ટુડન્ટ્સ હેલ્પ સ્ટુડન્ટ્સ સ્ટડી એટ ધેર સ્પીડ. તો અહીંયા ફરીથી સ્ટુડન્ટ્સની વાત થઈ. દોસ્તો સેમ નામ રિપીટ થવું જોઈએ નહીં. તો મારે આજે બીજી વખત સ્ટુડન્ટ્સ લખ્યું છે એની જગ્યાએ મારે સર્વનામનો ઉપયોગ કરવો પડશે. પણ સર્વનામમાં કયું સર્વનામ લખવું? સબ્જેક્ટિવ કે ઓબ્જેક્ટિવ? તો ક્રિયાપદની પછી જે છે ને એ કર્મનું સ્થાન હોય. કર્મને કહેવાય ઓબ્જેક્ટ. એટલા માટે અહીંયા ઓબ્જેક્ટિવ પ્રોનાઉન આવશે. હવે સ્ટુડન્ટ્સ પ્લુરલ નામ છે તો પ્લુરલ નામ માટે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન મારે લખવું હોય તો તેનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન બનાવવું પડે, ને તેનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન બને શું દોસ્તો? ધેમ. સો એટલા માટે અહીંયા કરેક્ટ વેમાં લખવા માટે મારે અહીંયા કમ્પલસરી શું લખવું પડે? ધેમ. તો નાઉ સ્ટુડન્ટ્સ કેન લર્ન ફ્રોમ એનીવેર. ડિજિટલ ટૂલ્સ હેલ્પ ધેમ સ્ટડી એટ ધેર સ્પીડ. તો આ રીતનું વાક્ય બને. નેક્સ્ટ ફોકસ કરજો. શરૂઆતથી લઈને અત્યાર સુધીના પેરેગ્રાફમાં ટોટલી બેનિફિટની જ વાત છે. તો આપણે જે બેનિફિટમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એને આપણે લખવાનું છે. તો ઇન્ટરેક્ટિવ એપ્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ ટ્યુટરિંગ સિસ્ટમ એસેસ અ લર્નર સ્ટ્રેન્થ્સ એન્ડ વીકનેસીસ પ્રોવાઇડિંગ ટેલર કન્ટેન્ટ ફોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ. તો આનો અર્થ શું હતું કે ક્રિયાત્મક પ્રતિક્રિયાત્મક જેવી એપ્લિકેશન, કૃત્રિમ બુદ્ધિ આધારિત ટ્યુટરિંગ જે સિસ્ટમ છે એ શીખનારની શક્તિ એટલે કે તાકાત અને નબળાઈને મૂલ્યાંકન કરે છે તથા વધુ સારી સમજણ માટે એમને જરૂર હોય તેવું કન્ટેન્ટ
પૂરું પાડે છે. ક્લિયર? તો અલ્ટિમેટ ફાયદો શું થાય છે, એમાં બેનિફિટ શું છે, વિદ્યાર્થીઓના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો કે વિદ્યાર્થીઓને શું બેનિફિટ થાય છે. તો આ જે એપ્લિકેશન છે અને આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એ શું કરે છે, તો એ પ્રોવાઈડ કરે છે, એટલે કે આપે છે. શું આપે છે? તો વિદ્યાર્થીઓને જરૂર હોય તેવું જ કન્ટેન્ટ આપે છે, એટલે કે વિદ્યાર્થીઓને જરૂર હોય તેવા પાઠ આપે છે, તેવા મટીરિયલ આપે છે. ઠીક છે? તો આ એનો સૌથી મોટો બેનિફિટ છે. તો આ બેનિફિટને આપણે જોઈએ. તો રીતે લખાશે, તો ધ્યાનથી દેખજો. એપ્લિકેશન આપણે એપ્સ ના લખી શકીએ, આપણે પૂરું નામ જ લખવું પડશે, એપ્લિકેશન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અહીંયા લખેલું જ છે, તમે જોઈ શકો છો. એપ્લિકેશન્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું કરે છે? તો એપ્લિકેશન્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બધા જ વિદ્યાર્થીઓ ના લખવા હોય તો બીજો શબ્દ બી લખાય, દરેક વિદ્યાર્થીની. ઠીક છે? જરૂરિયાત પ્રમાણે પાઠ એટલે કે લેસન, કન્ટેન્ટ તમે કહી શકો, પાઠ આપે છે. ક્લિયર? તો અહીંયા ક્રિયા કઈ છે? આપે છે. આપવાની ક્રિયાને કહેવાય ગીવ કરવું. બીજું આપવું હોય એટલે કે પૂરું પાડવા માટે કયો શબ્દ લખાય? પ્રોવાઈડ. બટ પ્રોવાઈડ અંદર ઓલરેડી લખેલું છે, તો આપણે પ્રોવાઈડની જગ્યાએ શું લખીશું? ગીવ. તો ક્રિયા આપેલી છે. હવે ક્રિયા આપેલી છે તો પૂછો કર્તા આપેલો છે. પૂછો કોણ જરૂરિયાત પ્રમાણે પાઠ પૂરા પાડે છે? તો એપ્લિકેશન્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ક્લિયર? તો આપણો કર્તા છે. તો કર્તા આપેલો તો એક્ટિવ વોઇસમાં લખાશે. એક્ટિવ વોઇસમાં સૌથી પહેલા કર્તા લખીશું તો શું આવશે? એપ્લિકેશન્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. કઈ ક્રિયા કરે છે? આપે છે. તો છે એટલે વર્તમાન કાળ. હવે આપે છે લખ્યું છે, આપી રહ્યા છે એવું લખે તો ક્રિયા ચાલુ, આપી દીધું છે તો ક્રિયા પૂર્ણ, આપ્યું છે તો પણ ક્રિયા પૂર્ણ, પણ અહીંયા લખ્યું છે શું? આપે છે, એટલે ક્રિયા સાદી થઈ. તો સાદો વર્તમાન કાળ લખવો પડશે. સાદો વર્તમાન કાળ લખવો હોય તો બે રસ્તા, V1 અથવા SKES. તો ગીવ V1 રૂપ છે, એનું SKES રૂપ બનાવવું હોય તો ગીવ્સ બનશે. બટ અહીંયા વાત કેટલાની થાય છે? સિંગ્યુલર છે કે પ્લુરલ? તો અહીંયા બે વસ્તુની વાત છે કે એપ્લિકેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બે વસ્તુ એટલે એકથી વધુ થઈ, એકથી વધુને પ્લુરલ કહેવાય, એટલા માટે અહીંયા આવશે ગીવ. તો એપ્લિકેશન્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગીવ. પૂછો શું આપે છે? તો પાઠ એટલે કે કન્ટેન્ટ. કન્ટેન્ટ ના લખવું તો એની જગ્યાએ પાઠ લખી દઈએ તો લેસન. એક લેસન નહીં આપતા, ઘણા બધા આપતા હશે, એટલે માટે બાય ડિફોલ્ટ લખીશું શું? લેસન્સ. પૂછો એપ્લિકેશન્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગીવ લેસન્સ. હવે આ કોને આપે છે? તો વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે આપે છે. ઠીક છે? તો હવે આ વાળો પાર્ટ મારે લખવાનો થયો. તો આને લખવું તો કેવી રીતે લખાય? તો તમને ખબર છે કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ રિવર્સ બની છે, તો પાછળથી શરૂ કરીશું. તો કોઈની બી જરૂરિયાત પ્રમાણેની વાત થાય તો એઝ લખવું પડશે. તો એઝ પ્રમાણે લખાશે પર. તો એઝ પર વિદ્યાર્થીઓની જરૂરિયાત. તો જરૂરિયાતને કહેવાય રિક્વાયરમેન્ટ. શું કહેવાય? રિક્વાયરમેન્ટ. વિદ્યાર્થીઓની જરૂરિયાત તો એને લખવાના બે રસ્તા. દરેક વિદ્યાર્થીઓની જરૂરિયાત છે ને, તો એને લખવાના બે રસ્તા. ઓલ સ્ટુડન્ટ્સ રિક્વાયરમેન્ટ, બીજું લખવું હોય તો રિક્વાયરમેન્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ. ક્લિયર? તો ફોકસ કરજો. તો લેસન્સ એઝ પર રિક્વાયરમેન્ટ ઓફ, અહીંયા ઓલની જગ્યાએ આપણે દરેક માટે એક શબ્દ લખીએ, એવરી કાં તો ઈચ સ્ટુડન્ટ્સ. ઠીક છે? હવે ઈચનો નિયમ તમને ખબર હોવી જોઈએ. ઈચ પછી હંમેશા સિંગ્યુલર નામ આવે. એવરી લખો તો એના પછી બી હંમેશા સિંગ્યુલર નામ આવે. તો અહીં આપણે ઈચ લખ્યું તો પાછળ કેવું નામ લખીશું? સિંગ્યુલર. તો આનો અર્થ થશે દરેક વિદ્યાર્થી. તો એપ્લિકેશન્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગીવ લેસન્સ એઝ પર રિક્વાયરમેન્ટ ઓફ ઈચ સ્ટુડન્ટ. હવે આ જ વસ્તુ આ રીતે લખશો ને તો લાંબુ થઈ જશે. તો આને હજુ ટૂંકી કરવી હોય તો એપોસ્ટ્રોફી એસ બનાવીને લખો. તો એપોસ્ટ્રોફી એસ લગાડીને લખવું હોય તો શું લખાય? તો એપોસ્ટ્રોફી એસમાં વસ્તુ રિવર્સ કરવાની હોતી નથી, એને સીધું જ લખાશે. તો એને લખવું હોય તો હું બેઝિકલી આવી વાત કરું છું, દરેક વિદ્યાર્થીની જરૂરિયાત. તો એને લખવું હોય તો શું લખાશે? દરેક વિદ્યાર્થી માટે શબ્દ લખીશું ઈચ સ્ટુડન્ટ. પછી આ નોના નીનું ને છે ને ત્યાં એપોસ્ટ્રોફી એસ લાગશે, ને જરૂરિયાતને આપણે કહી દઈશું રિક્વાયરમેન્ટ. આવી રીતે લખાય, જેથી કરીને એક શબ્દ ઓછો થઈ જાય. રેડી? એક શબ્દની ગણતરી છે ઓફિસર્સ. તો લેસન્સ એઝ પર ઈચ સ્ટુડન્ટ્સ
રિક્વાયરમેન્ટ. તો વાક્ય બન્યું, રેડી થઈ ગયું, મૂળ સાર લખી નાખ્યો. બસ આને હવે આપણે આવી રીતે ફાઇનલ આન્સરમાં આપણે સેટ કરી દઈએ. તો ધ્યાન આપજો. એપ્લિકેશન્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એપ્લિકેશન્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું કરે છે? તો આપે છે તો ગીવ. શું આપે છે? તો પાઠો એટલે કે લેસન્સ, કન્ટેન્ટ્સ આપે છે. કન્ટેન્ટ્સ કોના પ્રમાણે? તો એઝ પર ઈચ સ્ટુડન્ટ્સ. ઈચ પછી હંમેશા સિંગ્યુલર નામ પણ આપણે એપોસ્ટ્રોફી એસ લગાવવાનું છે. હા, અને અહીંયા લખીશું શું? રિક્વાયરમેન્ટ. રેડી? ઓકે. સો આપણું વાક્ય બન્યું. હવે કોઈના માઇન્ડમાં એવો ક્વેશ્ચન આવતો હશે કે સર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જગ્યાએ એઆઈ લખી દો ને શોર્ટમાં. શોર્ટ ફોર્મ કોઈ બી ફોર્મલ રાઇટિંગમાં લખી શકાતું નથી. તમે સ્ટુડન્ટ છો, સ્ટુડન્ટ એક્ઝામિનરને લખે છે એટલે કે સરને લખે છે, તો તમારે બંને વચ્ચે પ્રોફેશનલ રિલેશન થાય ને પ્રોફેશનલ રિલેશનમાં હંમેશા ફોર્મલ રાઇટિંગ કરવું પડે. એ ફોર્મલ રાઇટિંગમાં શોર્ટ ફોર્મ યુઝ કરાતું નથી. આવા બધા રૂલ્સ તમને ખ્યાલ હશે દોસ્તો, એક્ઝામમાં તમને બેનિફિટ થયો જ હશે. નેક્સ્ટ હવે આગળ વધીએ. તો અહીંયા સુધી થઈ ગયું આપણું કામ. નેક્સ્ટ હજુ શું બેનિફિટ થાય છે? તો ફર્ધર મોર ઓનલાઈન એજ્યુકેશન હેઝ એક્સપાન્ડેડ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ઇન્ડિવિડ્યુઅલ્સ who may not have access to conventional schooling. Distance learning courses and virtual classrooms enable working professionals, homemakers and students in remote area to continue their education. देखो અહીંથી લઈને અહીં સુધીની વાત જે છે ને એ એક જ છે. શું છે કે ભાઈ ઓનલાઈન એજ્યુકેશન એ જે છે એ એવા લોકો માટે તકોને વિસ્તૃત કરી દીધી છે કે જે લોકો રેગ્યુલર સ્કૂલિંગ જઈ શકતા નથી, રેગ્યુલર સ્કૂલને અટેન્ડ કરી શકતા નથી. કેવા લોકો રેગ્યુલર સ્કૂલને અટેન્ડ નથી કરી શકતા? તો તમને અહીંયા બતાવ્યા છે કેવા કેવા લોકો નથી અટેન્ડ કરી શકતા. તો એ લોકો છે, એક કોણ? વર્કિંગ પ્રોફેશનલ્સ છે, બીજા હોમ મેકર્સ છે, અને બીજા દૂરના એરિયામાં રહેનારા સ્ટુડન્ટ્સ છે. તો આનો મેઇન બેનિફિટ શું છે કે આ બધા લોકો કે જે લોકો રેગ્યુલર સ્કૂલમાં નથી જઈ શકતા એ લોકો શિક્ષણને મેળવી શકે છે કાં તો પ્રાપ્ત કરી શકે છે, એટલે કે ભણી શકે છે. ઠીક છે? તો આ વસ્તુ શક્ય કોને કરી? તો ઓનલાઈન એજ્યુકેશને કરી, એટલે કે ડિજિટલ ક્લાસરૂમે કરી, કાં તો ડિજિટલ લર્નિંગે કરી. તો આપણે એ વસ્તુ લખવી હોય તો કેવી રીતે લખાશે? તો ધ્યાનથી દેખજો. બીજો એક અહીંયા એક શબ્દ વાપર્યો છે, ડિસ્ટન્સ લર્નિંગ કોર્સિસ. ક્લિયર છે? તો ડિજિટલ લર્નિંગ કોર્સિસની જગ્યાએ તમે બીજો એક શબ્દ બી ઉપયોગ કરવો હોય તો કરી શકાય. ડિસ્ટન્સ લર્નિંગ કોર્સિસની જગ્યાએ જો તમારે શબ્દ ઉપયોગ કરવો હોય તો રેકોર્ડેડ કોર્સિસ કરી શકાય, લાઈવ કોર્સિસ કરી શકાય. ક્લિયર? આવા બધા શબ્દોનો ઉપયોગ કરી શકાય. બેઝિકલી આ કેવી લર્નિંગ કહેવાય? તો આને કહેવાય ડિજિટલ લર્નિંગ. કેવી લર્નિંગ? ડિજિટલ લર્નિંગ. તો જો આપણે ડિજિટલ લર્નિંગ આગળ મેન્શન નથી કર્યું તો આપણે એને લખીશું ડિજિટલ ટૂલ્સ આવી ગયું છે, ઓનલાઈન લર્નિંગ આવ્યું છે. ઓકે, ડિજિટલ લર્નિંગ નથી આવ્યું તો હવે આપણે કર્તા તરીકે એને લઈશું. તો ડિજિટલ લર્નિંગ એવા લોકોને સહાય કરે છે કે જેઓ નિયમિત સ્કૂલે જઈ શકતા નથી. કેવા લોકોને? જેવા કે વર્કિંગ લોકો. વર્કિંગ લોકોને શું કહેવાય? વર્કર્સ. બીજું શું આવશે? વર્કિંગ લોકો. પછી ગૃહિણીઓ. ગૃહિણીઓને એમને શું કહ્યું છે? ગૃહિણીઓ માટે કયો શબ્દ વાપર્યો છે? એમને વાપર્યો છે હોમ મેકર્સ. આપણે લખી દઈશું હાઉસવાઈફ. ક્લિયર? તો આવા જે લોકો છે એ લોકો માટે સહાય કરે છે. કોણ સહાય કરે છે? તો ડિજિટલ લર્નિંગ. ક્લિયર? ડિજિટલ લર્નિંગ ના લખવું હોય તો તમે ડિજિટલ ક્લાસીસ બી કરી શકો છો. રેડી? ઓકે. તો અહીંયા ધ્યાનથી દેખો કે આ વાક્યમાં ક્રિયા દર્શાવતો શબ્દ છે. હા, કયો શબ્દ છે? સહાય કરે છે. ક્લિયર? ઓકે. તો ક્રિયા તો આવી. પૂછો કોણ સહાય કરે છે? તો ડિજિટલ લર્નિંગ સહાય કરે છે. તો કરતા આપેલો છે તો વાક્ય એક્ટિવ વોઇસમાં બનશે. એક્ટિવ વોઇસની વાક્ય રચના બનાવીએ તો શું બને? તો કરતા ડિજિટલ લર્નિંગ. ઠીક છે? ડિજિટલ લર્નિંગ ના લખો તો ડિજિટલ એજ્યુકેશન બી લખી શકાય. હવે કઈ ક્રિયા કરે છે? તો સહાય કરે છે.
સહાય કરવાની ક્રિયા માટે હેલ્પ ઓલરેડી લખી દીધું, તો અહીંયા આપણે લખીશું સપોર્ટ, કાં તો પછી બીજો શબ્દ લખાય અસિસ્ટ. હવે છે એટલે વર્તમાન કાળ. સહાય કરી રહ્યા છે તો લખેલું હોય તો ક્રિયા ચાલુ, સહાય કરી છે તો ક્રિયા પૂર્ણ, પણ અહીંયા ટોન શું છે, સહાય કરે છે. તો સહાય કરે છે એટલે કેવી ક્રિયા થઈ, સાદી ક્રિયા, એટલે સાદો વર્તમાન કાળ આવશે. સાદા વર્તમાન કાળમાં લખો તો બે રસ્તા V1 કે S કે ES. અહીંયા કરતા કેવું છે, સિંગ્યુલર. સિંગ્યુલર કરતા સાથે કેવું રૂપ લખીશું, S કે ES. તો અહીંયા આપણે લખીશું સપોર્ટ્સ. ક્લિયર? તો ડિજિટલ લર્નિંગ સપોર્ટ્સ. પૂછો કર્મ માટે કોને સહાય કરે છે, તો લોકોને. તો લોકોને માટે આવશે પીપલ. કેવા લોકોને સહાય કરે છે, કે જેઓ નિયમિત સ્કૂલે જઈ શકતા નથી. તો જેઓ માટે શબ્દ આવશે વુ. હવે કઈ ક્રિયા નથી કરી શકતા, જઈ શકતા નથી. તો શકતા હોય તો કેન આવે, શકતા ના હોય તો કેન નોટ આવશે. તો વુ કેન નોટ. હવે નિયમિત સ્કૂલે જવું, નિયમિત સ્કૂલે જવાની ક્રિયાને કહેવાય અટેન્ડ કરવું. ઠીક છે? અને નિયમિત સ્કૂલને શું કહેવાય, રેગ્યુલર સ્કૂલ. સો વુ કેન નોટ અટેન્ડ. કેમ અટેન્ડ લખ્યું, કારણ કે સ્કૂલે જવા માટે ગો લખી શકાય, ગો ના લખો તો અટેન્ડ લખી શકાય. હવે એમાં મૂળ રૂપ કેમ આવ્યું, કારણ કે કેન પોતે કોણ છે, મોડલ છે. તો વુ કેન નોટ અટેન્ડ રેગ્યુલર સ્કૂલ. કેવા લોકોને, તો જેવા કે બતાયા છે, તો એને આપણે અહીંયા લખી દઈએ સ્કૂલ. જેવા કે માટે શબ્દ આવશે લાઈક. હવે અહીંયા ત્રણ ઓપ્શન છે. એક તો તમે વર્કર્સ છે, વર્કિંગ પ્રોફેશનલ્સ એટલે વર્કર્સ કહી શકાય, હોમ મેકર્સ એટલે હાઉસવાઇફ્સ કહી શકાય, અને સ્ટુડન્ટ્સ ઇન રિમોટ એરિયાઝ એટલે કે દૂરના એરિયામાં રહેનારા સ્ટુડન્ટ્સ લખી શકાય. તો આ ત્રણમાંથી તમે કોઈ બી બે તમને જે યોગ્ય લાગતું હોય તમે લખી શકો છો. તો આપણે લખીશું વર્કિંગ પ્રોફેશનલ્સ એન્ડ હાઉસવાઇફ. અહીંયા લખીશું વર્કર્સ. વર્કિંગ પ્રોફેશનલ્સ લાંબુ થશે એટલે એને શોર્ટમાં કરીશું વર્કર્સ એન્ડ હાઉસવાઇફ. ક્લિયર? ઓકે. ગૃહિણીઓની વાત હોય તો આ વાઇફનું પ્લુરલ કરવું પડશે, અને વાઇફનું પ્લુરલ કરશો તો એફ નીકળી જશે, અને અહીંયા શું આવશે, VES. ક્લિયર? ઓકે. તો વર્કર્સ એન્ડ હાઉસવાઇફ્સ. શું આપણું વાક્ય બન્યું? ક્લિયર? આ વાક્યને આપણે હવે લખી દઈશું મેન આન્સરમાં. તો અહીંયા શું બને, ડિજિટલ લર્નિંગની જગ્યાએ આપણે લખીએ એજ્યુકેશન. તો ડિજિટલ એજ્યુકેશન supports people who cannot attend regular school like workers and housewives. ક્લિયર છે? હવે એક રૂલ બતાવું ગ્રામરનો. કેન પછી જ્યારે નોટ લગાવો તો એ કેન નોટ હંમેશા કનેક્ટેડ વર્ડ રહે. કેન અને નોટને તમે અલગ કરી નથી શકતા. બીજો પોઈન્ટ, સર કેન નોટનું કાંટા લખી દઈએ તો ના ચાલે? નહીં ચાલે. શોર્ટ ફોર્મનો ઉપયોગ કરવાની પરમિશન નથી, માર્ક્સ કપાઈ જશે. તો આ વાત પૂરી થઈ અહીંયા. હવે વધુ શું વાત થાય છે, એડિશનલી રેકોર્ડેડ લેક્ચર્સ એન્ડ ઓનલાઈન રિસોર્સિસ હેલ્પ સ્ટુડન્ટ્સ રિવિઝિટ કોમ્પ્લેક્સ ટોપિક્સ રીઇન્ફોર્સિંગ ધેર અન્ડરસ્ટેન્ડિંગ. એટલે કે વધુમાં રેકોર્ડેડ જે લેક્ચર્સ છે અને ઓનલાઈન સંસાધનો જે છે એ ખૂબ જ અઘરા ટોપિક્સને ફરીથી જો શીખવા હોય તો એમાં એ મદદ કરે છે અને તેમની અન્ડરસ્ટેન્ડિંગને વધુ મજબૂત બનાવે છે. તો આ વસ્તુનો મૂળ સાર તમારે બેનિફિટના રીતે લખવો હોય તો તમે વિચારો રેકોર્ડેડ લેક્ચર્સ. હવે લેક્ચર હંમેશા વિડીયો ફોર્મેટમાં જ હશે તો જે રેકોર્ડ થયેલા હોય. તો આ રેકોર્ડેડ લેક્ચર્સની જગ્યાએ તમે લખી શકો રેકોર્ડેડ વિડીયો. રેકોર્ડેડ વિડીયો શું કરે છે, તો રિવિઝિટ કોમ્પ્લેક્સ ટોપિક્સને રિવિઝિટ કરવામાં મદદ કરે છે. એટલે કે રિવિઝિટ કરવું એટલે બેઝિકલી શું, કોઈને કોઈ વસ્તુને ફરીથી શીખવી, ફરીથી રિવાઇઝ કરવી, તો એને કહેવાય રિવિઝન કરવું. શું કરવું? રિવિઝન. તો રેકોર્ડેડ વિડીયો જે છે એ રિવિઝનમાં શું કરે છે, સહાય કરે છે. હેલ્પ એટલે કે મદદ. તો આપણે અહીંયા લખીશું સહાય કરે છે. તો બસ આ જ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે અહીંયા રેકોર્ડેડ લેક્ચર્સ ને ઓનલાઈન રિસોર્સિસ બંને આપ્યા છે. તો બંનેમાંથી જે બેટર હોય, જે વધુ ઉપયોગી હોય એ લખી નાખવાનું. તો અહીંયા વધુ ઉપયોગી શું છે, રેકોર્ડેડ લેક્ચર્સ. આને લખવાની જરૂર નથી. હવે અહીંયા બે વસ્તુ આપી છે, રિવિઝિટ કોમ્પ્લેક્સ ટોપિક્સ ને રીઇન્ફોર્સિંગ ધેર અન્ડરસ્ટેન્ડિંગ. તો દોસ્તો રિવિઝન કરશે તો અન્ડરસ્ટેન્ડિંગ બાય ડિફોલ્ટ વધવાની જ છે. તો એટલા માટે રિવિઝિટ વાળું પોઈન્ટ લખ્યો હોય તો ફરીથી આ લખવાની જરૂર નથી. સેમ વાતને એ લોકો ખેંચે છે, તમને એ ખેંચેલી વાતને ખબર પડવી જોઈએ અને શોર્ટમાં લખવાની છે. તો અહીંયા આપણે લખીશું
રેકોર્ડેડ વિડીયોઝ રિવિઝન એટલે કે પુનરાવર્તનમાં સહાય કરે છે. તો સિમ્પલ, કઈ ક્રિયા આપી છે? સહાય કરે છે. સહાય કરવાની ક્રિયાને હમણાં જ કીધું હતું, અસિસ્ટ કરવું, સપોર્ટ કરવું. પૂછો કોણ રિવિઝનમાં સહાય કરે છે? તો કરતા આપેલો છે. કોણ? રેકોર્ડેડ વિડીયોઝ. તો બસ કરતા આપેલો છે તો વાક્ય એક્ટિવ વોઇસમાં જશે. એક્ટિવ વોઇસમાં સૌથી પહેલા કરતા લખવામાં આવે રેકોર્ડેડ વિડીયોઝ. કઈ ક્રિયા કરે છે? તો સહાય કરે છે. તો કરે છે એટલે વર્તમાન કાળ થઈ ગયો. કરે છે એટલે વર્તમાનમાં કેવી ક્રિયા થઈ? સાદી. તો સાદો વર્તમાન કાળ બન્યો. સાદા વર્તમાન કાળમાં લખો તો હમણાં બી ચર્ચા કરી V1 કે S કે ES આવશે. કર્તા તરીકે કેવું નામ છે? તો પ્લુરલ. પ્લુરલ સાથે હંમેશા V1 રૂપ આવે. એની આગળ આપણે સપોર્ટ લખ્યું છે તો અહીંયા લખીશું અસિસ્ટ. ઠીક છે. તો રેકોર્ડેડ વિડીયોઝ અસિસ્ટ શેમાં? રિવિઝનમાં. તો માનું ઇંગ્લિશ થાય ઇન રિવિઝનને કહીશું રિવિઝન. આટલું સિમ્પલ વાક્ય બનાવવાનું હતું. સી પ્રેસીમાં ઓલવેઝ સિમ્પલ સેન્ટેન્સીસ બનાવવાનો આગ્રહ રાખવાનો. બહુ અઘરા સેન્ટેન્સીસ બનાવવા જશો, કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ બનાવવા જશો તો ફ્રેમ કરવામાં જ તકલીફ પડશે. એક્ઝામિનરનું ઇન્ટેન્શન એ છે કે તમે મૂળ સાલ લખો, બસ એ પોતાની રીતે લખવાનું, એકદમ સિમ્પલ સેન્ટેન્સીસ બનાવીને. તો આપણે એ જ કરી રહ્યા છીએ. તો આપણે હવે અહીંયા લખીશું શું? વાક્યનો ફર્સ્ટ લેટર હંમેશા કેપિટલ. અહીંયા આવશે રેકોર્ડેડ વિડીયોઝ assist in revision. So recorded videos assist in revision. તો અહીંયા સુધીની મેટર પૂરી થઈ ગઈ. Despite these advantages, technology in education comes with challenges. Okay, આ બધા ફાયદાઓ હોવા છતાં શિક્ષણમાં ટેકનોલોજી જે છે એ પડકારો સાથે આવે છે. એનો અર્થ શું થાય? પરંતુ આ જે બધા બેનિફિટ બતાવે ને ઉપરના, અહીંથી લઈને અહીં સુધીના, તો હવે મારે વાક્ય આગળ કન્ટિન્યુ કરવું તો મારે એવું કહી શકાય પરંતુ તેમાં પ્રોબ્લેમ પણ છે. ઠીક છે. તો ચેલેન્જીસને આપણે કહી દઈશું પ્રોબ્લેમ્સ, એટલે કે પડકારોને કહી દઈશું પ્રોબ્લેમ્સ. તો કેવી રીતે લખાશે આ વાક્યને? તો આપણે વાક્ય આવું બનાવવું હોય તો બનાવી શકાય, પરંતુ તેમાં એક બે પડકાર છે કે ઘણા? તો ઘણા પડકારો છે. ચેલેન્જીસ લખ્યા છે. તો તેમાં ઘણા શબ્દ ના લખવો હોય તો ખાલી આઉટો નાનું લખી શકો, પરંતુ તેમાં પડકારો પણ હોય છે. ઠીક છે. તો હવે આને કેવી રીતે લખાય? તો પરંતુનું તો અંગ્રેજી થશે બટ. હવે આ વાક્યમાં તમે ધ્યાનથી દેખો તો અહીંયા એક શબ્દ છે હોય છે. તો હોય છે માટે તમારે નોર્મલ આ ફ્લિપ બતાવતું વાક્ય છે, એટલે કે ફિલિંગ્સ લાઈક ડિસલાઈક ઇન્ટ્રોડક્શન એ પોઝિશન. તો બેસિકલી આ ઇન્ટ્રોડક્શન કરાવે છે ડિજિટલ લર્નિંગનું, ઓનલાઈન લર્નિંગનું, કે ભાઈ એમાં બધી વાવાત નથી, એમાં પડકારો પણ છે. તો આ ઇન્ટ્રોડક્શન છે. ઇન્ટ્રોડક્શન લખવું હોય તો કાળ પ્રમાણે બીનું રૂપ આવવું જોઈએ. પણ તમે ધ્યાનથી દેખો શેમાં પડકારો છે? તો તેમાં એટલે શેમાં? તો ઓનલાઈન લર્નિંગ, ડિજિટલ લર્નિંગમાં. તો તમારે એને ઇનડાયરેક્ટ વેમાં લખવું હોય તો કેવી રીતે લખાય? તો આવા વાક્યોની શરૂઆત જનરલી ધેરથી કરવી પડે. શેનાથી? ધેરથી. હવે ધેર પછી તમારે કાળ પ્રમાણે બીનું રૂપ લખવાનું થાય. તો અહીંયા છે એટલે વર્તમાન કાળ છે, તો બીનું વર્તમાન કાળનું રૂપ આવે એમ ઇઝ આર. તો હવે એમ ઇઝ આરમાંથી શું લખવું? તો જેના વિશે વાત થાય ને એના પ્રમાણે લખવાનું હોય. તો કોના વિશે વાત છે? પડકારો. પડકારો બહુવચન નામ છે એટલા માટે અહીંયા આવશે શું? આર. પડકારોને કહેવાશે ચેલેન્જીસ. બટ ધેર આર ચેલેન્જીસ. ઠીક છે. ચેલેન્જીસ ના લખવું હોય તો અહીંયા લખાય પ્રોબ્લેમ્સ. પ્રોબ્લેમ્સ ના લખવું હોય તો શબ્દ લખાય ઓબ્સ્ટિકલ્સ. તેમાં એટલે કે ઇન ધેટ. ઠીક છે. બટ ધેર આર પ્રોબ્લેમ્સ, ઓબ્સ્ટિકલ્સ, ચેલેન્જીસ. હવે જો આ ઇન ધેટ લખશો તો અહીંયા ધેર લખવાની જરૂર નથી, ધેર લખ્યું તો અહીંયા ઇન ધેટ લખવાની જરૂર નથી. તો આપણે ધેર લખેલું છે તો અહીંયાથી ઇન ધેટ આપણે શું કરીએ? નીકાળી દઈએ. ઠીક છે. હવે મારે એવું કેવું છે પણ લખવું છે, તો પણ માટે તમે એક શબ્દ એડ કરશો કે તમારે જ્યારે કોઈ બી વસ્તુને વધારીને કહેવું હોય કે આમાં આ બધું તો છે પણ આ પણ છે, તો એના માટેનો શબ્દ પણને દર્શાવવા માટે શબ્દ આવે ટુ. પણ કયું ટુ? TOO, ટુ. સો આ વાક્યને આવી રીતે બનાવાય, પરંતુ તેમાં પડકારો પણ હોય છે. તો એને ઇંગ્લિશ શું બન્યું? બટ ધેર આર ચેલેન્જીસ ટુ. તો આ વાક્યને અહીંથી કન્ટિન્યુ કરીશું તો અહીંયા લખીશું બટ, એટલે ફૂલ સ્ટોપ મેં નીકાળી દીધું. હા, સમજો. બટ ધેર આર problems
પ્રોબ્લેમ્સ ના લખો તો ઓબ્સ્ટેકલ્સ લખાય 2. હવે વાત થશે ચેલેન્જીસ પ્રોબ્લેમ્સની. કેવી પ્રોબ્લેમ્સ છે? તો એક્સેસિવ સ્ક્રીન ટાઈમ કેન નેગેટિવલી ઇમ્પેક્ટ સ્ટુડન્ટ્સ હેલ્થ. વધુ પડતો સ્ક્રીનના સમય જે છે એ વિદ્યાર્થીઓની હેલ્થ માટે નકારાત્મક અસર કરી શકે છે, વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર કરી શકે છે. ઓકે, તો બસ આ વસ્તુને લખો પહેલાં. કેવી રીતે? વધુ પડતો સ્ક્રીન ટાઈમ. વધુ પડતા સ્ક્રીન ટાઈમ માટે બીજો શબ્દ વાપરો. કોઈ બી વસ્તુ વધુ પડતી હોય તો એના માટે શબ્દ વપરાય ટુ મચ. શું વપરાય? ટુ મચ. તો ટુ મચ શું? સ્ક્રીન ટાઈમ. હવે એ કેવું છે? નકારાત્મક છે, એટલે કે સારો છે કે ખરાબ છે? ખરાબ છે, એટલે કે બેડ છે. કોના માટે? તો હેલ્થ માટે. કોની હેલ્થ? સ્ટુડન્ટ્સની હેલ્થ માટે. તો ધ્યાન આપજો. આને આપણે લખવું તો આવી રીતે લખી શકીએ. વધુ પડતો સ્ક્રીન ટાઈમ તેમની હેલ્થ એટલે કે સ્ટુડન્ટ્સની હેલ્થ. સ્ટુડન્ટ્સની હેલ્થ માટે નકારાત્મક છે, એટલે કે સારો છે કે ખરાબ છે? ખરાબ છે. બસ આ થઈ ગયું. હવે આ વાક્યમાં ધ્યાનથી દેખો બધા વોકેબ. વધુ પડતો, કોઈ બી વસ્તુ વધુ પડતી હોય તો એને કહેવાય ટુ મચ. રેડી? સ્ક્રીન ટાઈમ એટલે સ્ક્રીન ટાઈમ. સ્ટુડન્ટ્સની હેલ્થ, તો આ તો અંદર લખીને જ આપી છે. દેખો આવી રીતે સ્ટુડન્ટ્સની હેલ્થને શું લખ્યું છે? સ્ટુડન્ટ્સ હેલ્થ. તો એનો ફાયદો ઉઠાવવાનો. તો આને લખાશે સ્ટુડન્ટ્સ હેલ્થ. ઠીક છે? માટે એટલે કે ફોર. ખરાબ એટલે કે બેડ. ઓકે, હવે આ વાક્યમાં ક્રિયા દર્શાવતો શબ્દ છે કે નહીં ચેક કરો. વધુ પડતો સ્ક્રીન ટાઈમ સ્ટુડન્ટ્સની હેલ્થ માટે ખરાબ હોય છે, તો આ વાક્યમાં કોઈ પણ ક્રિયા નથી. આમાં વધુ પડતો સ્ક્રીન ટાઈમ કેવો હોય છે એનું ઇન્ટ્રોડક્શન કરાયું છે. તો કેવો છે? ખરાબ છે. અને ઇન્ટ્રોડક્શન ભાગ હોય દોસ્તો કોનો? ફ્લિપનો. હવે ફ્લિપ એટલે જે મારા વિદ્યાર્થીઓ છે એમને ખ્યાલ હશે. તમે કદાચ ફર્સ્ટ ટાઈમ મારી સાથે ભણતા તો પ્લીઝ સમજો. ફ્લિપ નોટ શું થશે? ફિલિંગ્સ, લાઇક, ડિસલાઇક, ઇન્ટ્રોડક્શન ને પોઝિશન. તો આપણે ઇન્ટ્રોડક્શન કરાવી રહ્યા છે. અને ફ્લિપ લખવું હોય તો એક જ ટેકનિક આવે. કાળ પ્રમાણે બીનું રૂપ. અને છે એટલે કયો કાળ છે? વર્તમાન કાળ. તો બીનું વર્તમાન કાળનું રૂપ આવશે અને બીનું વર્તમાન કાળનું રૂપ બને શું? એમ ઇઝ આર. રેડી? ઓકે, હવે આપણે આ વાક્યને ફ્રેમ કરીએ. તો ફ્લિપ વાળું વાક્ય બનાવે તો બી શરૂઆત કરતાથી થાય. પૂછો કોણ સ્ટુડન્ટ્સની હેલ્થ માટે ખરાબ છે? તો વધુ પડતો સ્ક્રીન ટાઈમ. તો અહીંથી લઈને અહીં સુધી આપણું કરતા છે. તો એને ઇંગ્લિશમાં લખવું હોય તો દેખો સ્ક્રીન ટાઈમ છે પણ કેવું? વધુ પડતો. તો સ્ક્રીન ટાઈમ નામ બન્યું, આ એનું વિશેષણ બન્યું. વિના કેવી લખાય? સીધી. તો ફોકસ કરજો. ટુ મચ સ્ક્રીન ટાઈમ. ટુ મચ સ્ક્રીન ટાઈમ. હવે બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ. ક્રિયાપદમાં ખાલી શબ્દ લખવાનો છે નું અંગ્રેજી થશે એમ ઇઝ આર. તો સ્ક્રીન ટાઈમ સિંગ્યુલર નામ છે એટલા માટે આવશે ઇઝ. હવે તમને ખબર છે કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ રિવર્સ બની તો પાછળથી આગળ થશે. તો સ્ટુડન્ટ્સની હેલ્થ માટે ખરાબ તો ઇઝ. તો પહેલાં ખરાબ લખવું પડશે. બેડ ફોર સ્ટુડન્ટ્સની હેલ્થ. તો અહીંયા આવશે સ્ટુડન્ટ્સ હેલ્થ. સો હવે આપણે આને લખી નાખીએ ફાઇનલ આન્સરમાં. તો અહીંયા આવશે ટુ મચ સ્ક્રીન ટાઈમ is bad for students health. હવે તમને એક રૂલ બતાવું. જો તમે પ્લુરલ નામમાં એપોસ્ટ્રોફી એસ લગાવવા જાઓ છો અને એ પ્લુરલ નામનો એન્ડ એસ થી થાય છે તો એપોસ્ટ્રોફી પછી ફરીથી એસ લગાવવામાં આવતો નથી. ખાલી એ એસ ની પછી પહેલા જે પ્લુરલ નામ માટે એસ લગાવ્યું એની પછી ખાલી એપોસ્ટ્રોફી લગાવવાનું હોય. જેમ કે મારે ગર્લ્સ હોસ્ટેલ બતાવી છે તો છોકરીઓની હોસ્ટેલ તો મારે બતાવું છે તો શું લખીશ? આવી રીતે લખીશ, આવી રીતે લખીશ કે આવી રીતે લખીશ. તો દેખો એક તો ગર્લ્સ હોસ્ટેલ આ રીતે લખો ને તો એક જ છોકરીની હોસ્ટેલ થાય. તો એક છોકરીની હોસ્ટેલ કદી હોય નહીં. ગર્લ્સ હોસ્ટેલ તો આ જે સિસ્કારી વાળો સાઉન્ડ આવે ને એને ઇંગ્લિશ ભાષામાં પરમિશન છે જ નહીં. એટલા માટે આ રીતે એપોસ્ટ્રોફી એસ લગાવાય નહીં. તો તમારે ખાલી શું કરવાનું? પ્લુરલ નામમાં જો એસ લાગેલું હોય અને એપોસ્ટ્રોફી લગાવવું હોય તો ખાલી એપોસ્ટ્રોફી ચિહ્ન આવશે, ફરીથી એસ લખવામાં આવતો નથી. એટલા માટે આવી રીતે બને છે સ્ટુડન્ટ્સ હેલ્થ. તો અહીંથી એસ નીકાળી દઈએ.
તમારે કોઈ બી વસ્તુ લખવી છે દેટ મીન્સ યુ હેવ ટુ બી વેરી સાઉન્ડ ફોર ગ્રામર. તમારે ગ્રામર માટે ખૂબ જ સાઉન્ડ બનવું જ પડશે. જો તમે ગ્રામર માટે એકદમ સાઉન્ડ નહીં બનો, એકદમ સોલિડ ને કોન્ક્રીટ નહીં બનો, તો પછી તમે લખી નહીં શકો. એટલા માટે ગ્રામેટિકલી તમારે કમ્પ્લીટ સાઉન્ડ બનવું ખૂબ જ જરૂરી છે દોસ્તો. નેક્સ્ટ બીજા શું ઇશ્યુ છે? હવે આ જે સ્ક્રીન ટાઈમના લીધે શું થાય છે, તો આઈ સ્ટ્રેન થાય છે, ફિઝિકલ એક્ટિવિટી રિડ્યુસ થઈ જાય છે. તો આપણે ઓલરેડી અહીંયા લખી દીધું છે કે ખરાબ છે, તો પછી આ બધી ઇફેક્ટ લખવાની જરૂર નથી. લખશો તો પછી તમારી રેન્જમાં જે લખવાનું છે એ વાક્ય નહીં બને. તમારી રેન્જ જે છે એ 82 થી 102 ની વચ્ચે રાખવાની છે, એ વધી જશે. તો નેક્સ્ટ ફર્ધર મોર, વધુમાં ડિજિટલ સાધનો પર જ્યારે આપણે નિર્ભરતા રાખીએ છીએ તો વધુમાં ડિજિટલ સાધનો પરની નિર્ભરતા એ ક્રિટિકલ થિંકિંગ અને વ્યક્તિગત ક્રિટિકલ થિંકિંગ એટલે કે ટીકાત્મક વિચારસરણી અને આંતરવ્યક્તિત્વ કુશળતાને ઓછી કરે છે. તો આ લખવું હોય તો તમારે લખી શકો કે રિડ્યુસ ક્રિટિકલ થિંકિંગ એન્ડ ઇન્ટરપર્સનલ સ્કિલ્સ. પણ એની લખવાની એટલા માટે જરૂર નથી, કારણ કે આ બધું જ થશે ક્યારે? જ્યારે તમે ટુ મચ સ્ક્રીન ટાઈમ કરશો. તો ટુ મચ સ્ક્રીન ટાઈમ બેડ છે આ બધાના કારણે. ઠીક છે. હવે એને રીઝન આપ્યું છે કારણ કે એ કેવું કરી દે છે, ઇન્ટરેક્શન લિમિટેડ બનાવે છે. મોર ઓવર, વધુમાં ધ ડિજિટલ ડિવાઇડ રિમેન્સ અ સિગ્નિફિકન્ટ કન્સર્ન, કે ડિજિટલ ડિવાઇડ જે છે એ મહત્વપૂર્ણ ચિંતાનો વિષય બને છે, કારણ કે બધા જ વિદ્યાર્થીઓ પાસે સાધનો અને ઇન્ટરનેટ હોતા નથી, સ્ટેબલ ઇન્ટરનેટ કનેક્શન હોતું નથી. તો આ એક અલગ પ્રકારનો ચેલેન્જ છે. તો એ અલગ પ્રકારના ચેલેન્જને આપણે લખવું પડશે, કારણ કે આ સ્ક્રીન ટાઈમ સાથે કનેક્ટેડ નથી. તો આ અલગ ચેલેન્જ છે ડિજિટલ લર્નિંગ માટેનો, તો એ લખવું કમ્પલસરી જરૂરી છે. તો શું પ્રોબ્લેમ થાય છે? તો પ્રોબ્લેમ એ છે કે બધા વિદ્યાર્થીઓ પાસે શું નથી હોતું? ડિવાઇસ નથી હોતા, બીજું સ્ટેબલ ઇન્ટરનેટ કનેક્શન નથી હોતું. તો બસ આ વાક્યને આપણે લખીએ કેવી રીતે? તો આવી રીતે બધા વિદ્યાર્થીઓ પાસે ડિવાઇસીસ એટલે કે સાધનો અથવા ઇન્ટરનેટ હોતું નથી. ડિવાઇસ હોય તો ઇન્ટરનેટ ના હોય, ઇન્ટરનેટ હોય તો ડિવાઇસ હોય, તો બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ નહીં હોતી. ઠીક છે. કારણ કે બધા વિદ્યાર્થીઓ પાસે એ વસ્તુ અવેલેબલ હોય જરૂરી નથી. તો એક પ્રકારનો ચેલેન્જ જ છે ડિજિટલ લર્નિંગનો, ઓનલાઈન લર્નિંગનો. તો આને આપણે લખવું હોય તો કેવી રીતે લખાય? તો સૌથી પહેલાં અહીંયા શું બતાવે છે? હોતું નથી. તો જ્યારે કોઈની પાસે કંઈક હોય તો એ બતાવવાનું કામ જે કરે ને ઇંગ્લિશ ભાષામાં, એ વાક્યને કહેવાય માલિકી બતાવી. શું બતાવી? માલિકી. કોઈની પાસે કંઈક હોય તો એ વાક્ય શું બતાવે? માલિકી. અને માલિકી બતાવવાનું કામ ઇંગ્લિશ ભાષામાં હેવના રૂપને મળેલું છે. અને આ વાક્યને લખવું હોય તો તમારે માટે એક ટેકનિક છે, એને યાદ રાખજો. કાળ પ્રમાણે હેવનું રૂપ લખવું પડશે. જો તમે વિડીયો કોર્સ ખરીદેલો છે, તમે એ વિડીયોના જોયેલા છે, તો તમને આવડતું જશે કે ઇંગ્લિશ ભાષામાં માલિકી બતાવવાનું કામ એક જ રૂપ કરે, અને એ રૂપ છે કોનું? હેવનું રૂપ. તો કાળ પ્રમાણે હેવનું રૂપ લખવું પડશે. તો અહીંયા ધ્યાનથી વાંચો. બધા વિદ્યાર્થીઓ પાસે ડિવાઇસીસ અથવા ઇન્ટરનેટ હોતું નથી, કાં તો હોતા નથી. તો કયો કાળ છે? તો વર્તમાન કાળ. તો વર્તમાન કાળ પ્રમાણે હેવનું રૂપ લખવું પડે, અને વર્તમાન કાળ પ્રમાણે હેવનું રૂપ થાય શું? હેવ હેઝ. પણ અહીંયા વાક્ય બનાવવાનું છે નેગેટિવ, અને હેવ હેઝ વાળું વાક્ય નેગેટિવ બનાવવું હોય ને તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં દોસ્તો તમારે યાદ રાખવું પડશે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નકાર બનાવવા માટે સપોર્ટિંગ વર્બ તરીકે એન્ટ્રી કરશે કોણ? ડુ અથવા ડઝ. એના પછી આવે કોણ? નોટ. અને એના પછી હંમેશા મૂળરૂપ આવે. તો આ હેવ અને હેઝનું મૂળરૂપ બનાવવું હોય તો દોસ્તો હંમેશા કેવું આવશે? હેવ. તો આનો અર્થ થાય શું? હોતું નથી. હવે આટલું ડિટેલમાં તમને આવડતું હોય તો તમારા માટે પ્રેસીસું કોઈ બી દુનિયાની વાક્યરચના બનાવીને સરળ બને. 100 વાક્યરચના હવે આપણે બનાવી છે. તો માલિકી દર્શાવવા માટે બી સૌથી પહેલાં કર્તા લખવું પડશે. પૂછો કોની પાસે હોતું નથી? જેની પાસે ના હોય એને કર્તા છે. કોની પાસે? તો બધા વિદ્યાર્થીઓ પાસે. તો આપણે અહીંયા કર્તા તરીકે લખીશું ઓલ સ્ટુડન્ટ્સ. હવે પાસે હોતું નથી, આટલાનું અંગ્રેજી થશે ડુ ડઝ નોટ હેવ. હવે ડુ આવે કે ડઝ આવે તો એ નક્કી થાય કર્તા પરથી. કર્તા જો પ્લુરલ હોય તો ડુ આવશે, કર્તા સિંગ્યુલર હોય તો ડઝ આવશે. તો અહીંયા ઓલ સ્ટુડન્ટ્સ પ્લુરલ કરતા છે તો શું આવે? ડુ નોટ હેવ. ક્લિયર? હવે પૂછો શું હોતું નથી? તો બે વસ્તુ, ડિવાઇસીસ અથવા માટે લખીશું ઓર ઇન્ટરનેટ. તો આ જે આખી લાઈન હતી અહીંથી લઈને અહીં સુધીની, એને આપણે એક જ લાઈનમાં ફિનિશ કરી નાખી છે દોસ્તો. બસ આ રીતે શોર્ટ કરતા આવડતું હોવું જોઈએ. તો અહીંયા આપણે લખીશું
all students do not have devices or internet. Technology has improved the education system by making learning more engaging, flexible and inclusive. આપણને ખ્યાલ જ છે કે ટેકનોલોજીએ એજ્યુકેશન સિસ્ટમને ખૂબ જ સુધારી છે. કેવી રીતે સુધારી છે? તો શિક્ષણને વધારે એન્ગેજિંગ બનાવીને, એટલે કે વધારે જોડાણપૂર્વક બનાવ્યું છે, વધારે ફ્લેક્સિબલ એટલે કે અનુકૂળ બનાવ્યું છે અને વધારે સમાવિષ્ટ બનાવ્યું છે. અત્યારે વાત થાય છે ડિસએડવાન્ટેજીસની કે ચેલેન્જીસની, તો આ વાત ફરીથી લખાય નહીં, કારણ કે આ વાત ઓલરેડી ઉપર આપણે મેન્શન કરેલી છે. તો ઇટ ઇઝ કોલ્ડ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન, જેને લખવાની કોઈ જરૂર નથી. નેક્સ્ટ, however its implementation must be balanced with traditional teaching methods to ensure holistic development. ખૂબ સરસ વાત છે. તેથી આનો જે અમલ છે એને આપણે અમલ કરવો હોય તો એનો અમલ પરંપરાગત ટીચિંગ મેથડની સાથે બેલેન્સ કરીને જ કરવો જોઈએ, જેથી કરીને આપણને સંપૂર્ણ વિકાસ મળશે, એ સુનિશ્ચિત થઈ શકે. તો આ વાક્યનું ગુજરાતી બેઝિકલી આવું હતું કે આથી સંપૂર્ણ વિકાસને સુનિશ્ચિત કરવા માટે આનો અમલ એટલે કે ઓનલાઈન લર્નિંગનો જે અમલ જે છે એ ટ્રેડિશનલ ટીચિંગ મેથડ સાથે બેલેન્સ રાખીને કરવો જોઈએ. We must work towards bridging the digital gap so that the benefits of technological advancements in education are accessible to all. તેથી આપણે લોકોએ ડિજિટલ ગેપને પૂરવાનો એટલે કે ખતમ કરવાનો, ઓછી કરવાના માટે કામ કરવું જોઈએ, જેના કારણે જેથી ટેકનોલોજીકલ પ્રગતિ જે છે, તકનીકી પ્રગતિ જે છે, એના જે લાભ જે છે બધાને મળે. તો ઇન શોર્ટ મારી કહેવાની ફિલિંગ એ છે કે અહીંથી લઈને આ સુધીમાં આપણા આ જે પેરેગ્રાફનો મૂળ સાર લખવું હોય તો આપણે એવું કહેવા માગીએ છીએ કે એકલું ઓનલાઈન લર્નિંગથી મેળ નહીં પડે. ઓનલાઈન લર્નિંગને બેલેન્સ કરવું પડશે કોની સાથે? ટ્રેડિશનલ ટીચિંગ મેથડ સાથે. કેમ? કારણ કે ઘણા બધા ચેલેન્જીસ બી છે. વધુ પડતું સ્ક્રીન ટાઈમ થઈ જાય, સ્ટુડન્ટ જોડે ડિવાઇસ નહીં હોતા, ઇન્ટરનેટ નહીં હોતા, સ્ટુડન્ટ્સની ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે. તો આ બધા ચેલેન્જીસ છે. એટલે બંનેમાંથી કોઈ એકને વધારે પ્રાયોરિટી નહીં આપવાની, બંનેને કેવું કરીને ચાલવાનું? બેલેન્સ કરીને ચાલવાનું. કોના માટે? તો વધારે સારી અન્ડરસ્ટેન્ડિંગ માટે, વધારે સારા શિક્ષણ માટે. યસ ઓર નો? તો આ વસ્તુ આપણે લખવી હોય તો કેવી રીતે લખાય? તેથી તો આપણે અહીંયા લખીશું, તેથી આપણે વધુ સારા શિક્ષણ માટે ટેકનોલોજી વાળું એજ્યુકેશન અને પરંપરાગત એજ્યુકેશન, પરંપરાગતને શું કહેવાય? ટ્રેડિશનલ એજ્યુકેશન બંનેનો ઉપયોગ કરવો જોઈએ. ક્લિયર? તો ટેક એન્ડ ટ્રેડિશનલ એજ્યુકેશન, અહીંયા ટેક અને ટ્રેડિશનલ એજ્યુકેશનની જગ્યાએ તમે મેથડ બી લખી શકો કે ટેકનોલોજીવાળી મેથડોનો બી ઉપયોગ કરો અને ટ્રેડિશનલ મેથડોનો બી ઉપયોગ કરો. ક્લિયર છે? સો હવે આને આપણે લખવું તો કેવી રીતે લખાશે? તો તેથીની જગ્યાએ આપણે લખીએ સો ના લખવું તો એક સારો શબ્દ છે ધેરફોર. હવે દેખો, અહીંયાથી લઈને આ વાક્ય બનાવવાનું છે. ક્રિયા દર્શાવતો શબ્દ બતાવો. તો ક્રિયા દર્શાવતો શબ્દ શું છે? ઉપયોગ કરવો જોઈએ. ઉપયોગ કરવાની ક્રિયાને કહેવાય યુઝ. હવે કરતા આપે છે કે નહીં જોઈ લઈએ. પૂછો કોણે ઉપયોગ કરવો જોઈએ? કોણ ઉપયોગ કરશે? તો આપણે કરવો જોઈએ. તો કર્તા તરીકે છે આપણે. કરતા આપેલું હોય તો વાક્ય જશે એક્ટિવ વોઇસમાં. તો અહીંયા લખીશું વી. કઈ ક્રિયા કરવાની છે? ઉપયોગ કરવો જોઈએ. તો અહીંયા એક સરસ મજાનું મોડલ યુઝ કરેલો છે. શું? મસ્ટ. તો આપણે બી એ જ મોડલને કન્ટિન્યુ રાખીશું કે આ કમ્પલસરી આ રીતે કરવું જ પડશે. તો વી મસ્ટ. ઉપયોગ કરવાની ક્રિયાને શું લખશો? યુઝ. હવે મૂળ રૂપ કેમ આવ્યું? કારણ કે મસ્ટ પોતે મોડલ છે. ધેરફોર વી મસ્ટ યુઝ. કોનો ઉપયોગ? તો ટેક અને ટ્રેડિશનલ મેથડ્સ બંનેનો. તો વી યુઝ બંનેનો માટે શબ્દ આવશે બોથ ટેક એન્ડ ટ્રેડિશનલ મેથડ્સ. ટેક એન્ડ ટ્રેડિશનલ મેથડ્સ. શા માટે? તો વધુ સારા શિક્ષણ માટે. તો ફોર, વધુ સારાને ઇંગ્લિશમાં કહેવાય બેટર. શિક્ષણ માટે શબ્દ આવે, એક આવે એજ્યુકેશન અને બીજો શબ્દ આવે લર્નિંગ. ક્લિયર છે? તો આપણે અહીંયા લખી દઈશું લર્નિંગ.
તો વધુ સારા શિક્ષણમાં શિક્ષણ નામ છે અને વધુ સારું એનું વિશેષણ છે. તો વિના કેવી સીધે સીધી, તો આપણે એને લખીશું ફોર બેટર લર્નિંગ. Therefore, we must use both tech and traditional methods for better learning. અહીંયા મેથડ્સ ના લખવું હોય તો અહીંયા આપણે લખી શકીએ એજ્યુકેશન. ક્લિયર? સો ટેકનોલોજી વાળું એજ્યુકેશન બી યુઝ કરો અને ટ્રેડિશનલ એજ્યુકેશન બી ઉપયોગ કરો. શેના માટે? તો ફોર બેટર લર્નિંગ માટે. તો આ વાક્યને આપણે ફાઇનલ આન્સરમાં લખી નાખીએ. તો અહીંયા લખીશું, જો મારે કન્જક્શન લખવું હોય તો પછી અહીંયા ફૂલ સ્ટોપ નહીં આવે, તો અહીંયા શબ્દ આવશે therefore we must use both tech and traditional. ટેકની જગ્યાએ તમારે ડિટેલમાં લખવું હોય તો તકનિકલ, તકનીકી, તો એના પરથી શબ્દ બને ટેકનિકલ, તો ટેકનોલોજીકલ. ઠીક છે, આખો શબ્દ બનાવવો હોય તો બનાવી શકાય. એક તો ટેકનોલોજીકલ મેથડનો ઉપયોગ કરો કે જે ટેકનોલોજી બેસ્ડ હોય, બીજો ટ્રેડિશનલ મેથડ કે જે પરંપરાગત હોય, તો એનો ઉપયોગ કરી શકીએ છીએ. સો વી મસ્ટ યુઝ બોથ ટેકનોલોજીકલ એન્ડ ટ્રેડિશનલ મેથડ્સ ફોર બેટર લર્નિંગ. આ આપણો આખો પ્રેસી રેડી થયો. તો એક વખત રીડ કરી લઉં દોસ્તો. Technology has changed education in many ways. Online learning makes education easier and more accessible. Now students can learn from anywhere. Digital tools help them study at their speed. Applications and artificial intelligence give lessons as per each student's requirement. Digital education supports people who cannot attend regular school, like workers and housewives. Recorded videos assist in revision, but there are problems too. Too much screen time is bad for students' health. All students do not have devices or internet. Therefore, we must use both technological and traditional methods for better learning. Clear છે? હવે અહીંયા જો ડિજિટલ એજ્યુકેશનની જગ્યાએ તમે આવું બી લખી શકો છો, ડિજિટલ ક્લાસીસ, આવું બી લખી શકાય. ક્લિયર છે? ઓકે, હવે એક વખત વર્ડ્સને કાઉન્ટ કરી લઈએ. સો હું વર્ડ્સ કાઉન્ટ કરીશ તો હું બોલીશ ને હું મનમાં કાઉન્ટ કરીશ, તમે ગણતા જજો ગણવું હોય તો. એક્ઝેક્ટ 92 વર્ડ્સ થાય છે. એક્ઝેક્ટ 92 વર્ડ્સ. જે આપણો સ્ટાન્ડર્ડ આન્સર લખવાનો હતો ને એટલા જ 92 વર્ડ્સનો હતો, તો 92 વર્ડ્સ થાય. બટ હજુ એક ગેમ બાકી છે. એ ગેમ છે દોસ્તો ટાઇટલ આપવાની. સો તમે આ થીમને સમજો. આ થીમના બેઝ ઉપર તમારે ટાઇટલ આપવું હોય તો શું ટાઇટલ આપી શકાય? સો આખા પેરેગ્રાફમાં, આખા પ્રેસીમાં તમે જુઓ તો એ બે પાર્ટ પડેલા છે. એક સાઈડ ડિજિટલ લર્નિંગનું એડવાન્ટેજીસ બતાવેલા છે, બીજી સાઈડ ડિજિટલ લર્નિંગના ચેલેન્જીસ બતાવેલા છે. તો એ રીતે તમે ટાઇટલ બનાવી શકો. શું બનાવી શકાય? તો એક ટાઇટલ આવું બનાવવું હોય તો બનાવી શકાય. હું પહેલાં રફ સાઈડ ટાઇટલ બનાવું, તો ધ્યાન આપજો. તો એડવાન્ટેજીસ એન્ડ challenges of ઓનલાઈન શિક્ષણ. શિક્ષણ એટલે કે લર્નિંગના કહેવું હોય તો એજ્યુકેશન કહી શકાય. ઠીક છે? તો એડવાન્ટેજીસ એન્ડ ચેલેન્જીસ ઓફ ઓનલાઈન લર્નિંગ. ક્લિયર? તો ઓનલાઈન શિક્ષણના ફાયદાઓ અને એના પડકારો, એક આ વસ્તુ થઈ શકે. તમે ધ્યાનથી વાંચો તો તમને આ ખબર પડશે. પછી એક શબ્દ આવું બી બનાય, ટેકનોલોજી. ટેકનોલોજી જે છે એ પાથ છે મોડર્ન એજ્યુકેશનનું. સો અ પાથ ફોર મોડર્ન એજ્યુકેશન.
તો એક આ બી બનાવી શકાય છે. ક્લિયર છે? ઓકે. સો આ બંને ટાઇટલમાંથી કોઈ બી ટાઇટલ તમે લખી શકો છો. તો આપણે પહેલા ટાઇટલને વધારે પ્રિફર કરીશું. તો ફર્સ્ટ ટાઇટલ આપણે લખવું છે, તો અહીંયા આપણે એને લખીશું. ટાઇટલ હંમેશા સેન્ટરમાં હોવું જોઈએ અને ટાઇટલમાં કોઈ બી અક્ષરમાં ભૂલ કરવાની નહીં. જો સ્પેલિંગમાં ટાઇટલના સ્પેલિંગમાં જ ભૂલ કરીને તો નેગેટિવ ઇમ્પ્રેશન ક્રિએટ થશે. તો અહીંયા લખીશું એડવાન્ટેજીસ એન્ડ ચેલેન્જીસ ઓફ ઓનલાઈન લર્નિંગ. ઓનલાઈન લર્નિંગ ના લખવું હોય તો ડિજિટલ લર્નિંગ ના લખવું હોય તો ઓનલાઈન એજ્યુકેશન. ટાઇટલમાં ક્યારે બી ફૂલ સ્ટોપ આવતું નથી. તો આ રીતનું આપણું ટાઇટલ બને. તો એડવાન્ટેજીસ એન્ડ ચેલેન્જીસ ઓફ ઓનલાઈન લર્નિંગ. ક્લિયર છે ઓફિસર્સ? સો મેં આખો એક રેફરન્સ આન્સર તમને બનાવીને આપ્યો છે દોસ્તો. પ્રેસી રાઇટિંગ ખરેખરમાં બહુ સારું પૂછ્યું હતું. તમે સિસ્ટમેટિક વેમાં આગળ વધ્યા હશો તો તમને આઈડિયા આવી ગયો હશે કે બે જ પાર્ટમાં આખો પ્રેસી ડિવાઇડ થયેલો છે, મેટર ડિવાઇડ થયેલી છે. એક સાઈડ એડવાન્ટેજીસની વાત છે, એક સાઈડ ચેલેન્જીસની વાત છે. હવે એમાંથી તમારે મૂળ સાર લખવાનો હતો અને છેલ્લે ફાઇનલ એનું સોલ્યુશન આપવાનું હતું. ક્લિયર? સો ફ્રેન્ડ્સ, મેં PSIના પેપરના 3 ટોપિકને સ્ટાન્ડર્ડ આન્સર મેં તમને લખીને આપ્યા છે. આ 3 વિડીયોને, એટલે કે કયા 3 વિડીયો? રીડિંગ કોમ્પ્રિહેન્શન, ટ્રાન્સલેશન ને પ્રેસી રાઇટિંગ, કે જે PSIના પેપરમાં પૂછાયું છે. એ 3 વિડીયોને મેક્સિમમ શેર કરજો, મેક્સિમમ લાઇક કરજો અને કોઈ બી ડાઉટ હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. ક્લિયર છે? સો વધુમાં વધુ ફાયદો ઉઠાવો. અને તમારે જો મારી જોડે ખરેખર ઇંગ્લિશ લેંગ્વેજને આટલું બેઝિકથી, આટલું સરળતાથી અને આટલું ડીપલી શીખવું છે, કોન્સેપ્ચ્યુઅલી શીખવું છે, તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમીમાં મારી મુલાકાત લો અને મારી સાથે તમે ઇંગ્લિશ શીખી શકો છો. વર્લ્ડ ઇન બોક્સ સાથે જોડાઓ, એમની યુટ્યુબ સાથે જોડાઓ, યુટ્યુબ ચેનલ સાથે જોડાઓ અને એમની યુટ્યુબ ચેનલને મેક્સિમમ સબસ્ક્રાઇબ કરો દોસ્તો. ઠીક છે? વધુ મળતા રહીશું યુટ્યુબ ચેનલ ઉપર વધુ એનર્જી સાથે, વધુ જોશ સાથે. ટિલ ધેન બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.